નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અક્ષરમ પાઠશાળા. અક્ષરમ પાઠશાળાના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ચર્ચા કરવી છે ધોરણ 8 ની અંતર્ગત સ્કોલરશિપની એક એક્ઝામ લેવાય છે કે જેનું નામ છે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા. તો હવે આ જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા રિલેટેડ આપણે આજે માર્ચ મહિના 2024 મહિનામાં આવેલું પેપર સોલ્યુશન છે એની ચર્ચા કરવી છે. હવે પ્રશ્ન એ થાય કે શા માટે 2024નું પેપર સોલ્યુશન જોવું છે અથવા 2023નું જોવું છે? તો જૂના પેપરનું જેટલું બી સોલ્યુશન તમે જુઓ એનાથી તમને આઈડિયા આવે. શું આઈડિયા આવે? કે પેપર કેવા પૂછાય. દરેક વિષય છે તો વિષયની અંતર્ગત કેવા પ્રશ્ન પૂછાતા હોય છે, બરાબર છે. ગણિત છે તો ગણિતમાં કેવા પ્રશ્ન પૂછાય, રીઝનિંગ છે તો રીઝનિંગમાં કેવા પૂછાય, ગુજરાતી વિષય છે તો ગુજરાતી વિષયમાં કેવા પૂછાય. તો દરેક વિષયમાં કેવા પ્રશ્ન આપણી પરીક્ષામાં પૂછાઈ શકે, બરાબર. તો એ આપણને મદદરૂપ થાય એટલા માટે આપણે હંમેશા જૂના પેપર હોય એનું સોલ્યુશન અવશ્ય જોવું જોઈએ. અત્યારે આપણે 2024નું આપણે ચર્ચા કરી છે, પણ આના પછી આપણે 2023નું પણ પેપર સોલ્યુશન આપણી જે યુટ્યુબ ચેનલ ઉપર મૂકવાનું છે, તો તમારે એ પણ જોવું રહી. શરૂઆતમાં આપણું આનું માળખું સમજી લે કે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા છે તો એનું માળખું શું છે. તો આપણે કસોટીનું માળખાની વાત કરીએ તો ટોટલ તમારું પેપર છે એ 120 ગુણનું હશે. કેટલું હશે? કે ટોટલ તમારું પેપર છે એ ટોટલ 120 ગુણનું હશે. આ 120 ગુણ તમારે પ્રાપ્ત કરવા માટે આ તમામે તમામ શું હશે? MCQ હશે અને તમને 150 મિનિટનો સમય આપશે. કેટલો મિનિટનો? તો કે 150 મિનિટનો સમય આપશે, એટલે કે આપણે 2.5 કલાક કહી શકીએ. તો એના અંતર્ગત અભ્યાસક્રમ શું હશે? તો એના અંતર્ગત MAT અને SAT હશે. MAT એટલે મેન્ટલ એબિલિટી ટેસ્ટ, બરાબર છે, જેને ગુજરાતીમાં કહેવાય બૌદ્ધિક યોગ્યતા કસોટી, કે જેના 40 પ્રશ્ન હશે અને 40 ગુણ હશે. સાથે સાથે SAT ની અંતર્ગત શૈક્ષણિક યોગ્યતા કસોટી, કે જેના ટોટલ 80 ગુણ હશે અને 80 પ્રશ્ન હશે. તો એના અંતર્ગત આપણે ધોરણ 8માં ભણતા તમામ વિષયો હશે. કયા કયા હશે અને એનો શું ગુણભાર છે એની આપણે જો વાત કરીએ તો એ 80 ગુણ છે ને, એ 80 ગુણની અંતર્ગત પહેલા MAT. તો MATમાં આટલા ચેપ્ટર છે, તમારે 6 ચેપ્ટર કરવાના. સાદ્રશ્ય છે, વર્ગીકરણ છે, શ્રેણી છે, પેટર્ન છે, આકૃતિ સંદર્ભે અને આ ટાઈપના આપણે MATમાં આવશે. હવે આગળ વાત કરીએ, આ 40 ગુણના હશે. અને આપણે આગળ વાત કરીએ SAT. તો SAT છે ને એમાં તમારે 80 ગુણ આવી રીતના થશે કે ગણિતના તમારે 20 પ્રશ્ન 20 ગુણ હશે. વિજ્ઞાન છે તો એના 20 ગુણ, સામાજિક વિજ્ઞાનના 15, અંગ્રેજીના 10, ગુજરાતીના 10 અને હિન્દીના 5, બરાબર. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ આનો અભ્યાસક્રમ શું હશે? તો યાદ રાખવાનું કે NMMS જેવી પરીક્ષામાં જૂના ધોરણ 7નો અભ્યાસક્રમ પૂછતા હોય, પરંતુ અહીંયા તમારે સંપૂર્ણ અભ્યાસક્રમ છે એ ફક્ત ધોરણ 8નો જ રહેશે. આ વસ્તુ યાદ રાખજો. જ્ઞાન સાધના અંતર્ગત માત્ર ધોરણ 8નો જ અભ્યાસક્રમ હશે. તો હવે આગળ આપણે જોઈએ, આ આપણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. તમારે આવી અવનવી માહિતી જોતી હોય તો ક્યાંથી મળશે? તો તમારે આપણા વોટ્સઅપ ગ્રુપ ઉપર જોડાવાનું થશે, બરાબર. બીજું, આપણી યુટ્યુબ ચેનલ ઉપર જોડાવવું હોય તો એમાં પણ તમે જોડાઈ શકશો. તો હવે આપણે શરૂઆત કરીએ રીઝનિંગ વિષયની, બરાબર છે. તો અહીંયા પ્રથમ 40 પ્રશ્ન હશે એ શેના હશે? તો કે રીઝનિંગ એટલે કે MATના હશે. તો અહીંયા MATના પ્રશ્ન છે એનું સોલ્યુશન છે એ ટોટલ 120 પ્રશ્નમાં રીઝનિંગના પ્રશ્ન છે એ તમને સંદીપ સાહેબ કરાવશે. ત્યારબાદ ગણિત આવશે તો ગણિતના પ્રશ્નોનું સોલ્યુશન હું કરાવીશ. પછી વિવિધ અલગ અલગ વિષય હશે તો એ અલગ અલગ વિષયોનું સોલ્યુશન છે એ તમારે અહીંયા આપણે સંપૂર્ણ વિડીયોમાં જોશું. તો અહીંયા આપણે ટાઈપ A થી શરૂઆત સંદીપ સાહેબ કરે છે. હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ મકવાણા સંદીપ છે. સારું, તો આપણે પ્રશ્ન વિશે જોઈએ એ પહેલા એક પરીક્ષામાં બેસીએ ત્યારે શું સૂચનાઓનું ધ્યાન રાખવું જોઈએ. આપણે પેપર લખતી વખતે જોવાનું કે પહેલા તો આપણા જે કંઈ પણ પ્રશ્નો આપણને 120 પ્રશ્નો મળે છે એ બધા પ્રશ્નો આપણે ફરજિયાત પૂરવાના છે, બાકી મૂકવાના એકે થતા નથી. એના પછી રફ પેજ આપેલા હોય છે, વચ્ચે વચ્ચે બ્લેન્ક પેજ આપેલા હોય કે જેમાં આપણે રફ કામ કરવાનું હોય છે. પરીક્ષા પૂર્ણ થાય એટલે OMR શીટ આપણે નિરીક્ષક એટલે કે જે કંઈ પણ આપણા ક્લાસરૂમ અથવા તો
વર્ગ હોય એમાં નિરીક્ષક હોય એમને સોંપી દેવાની હોય છે, અને એના પછી પ્રશ્નપત્રમાં કોઈ પણ પ્રકારનું નિશાન કરવાનું હોતું નથી. હોલ ટિકિટમાં આપેલી જે કંઈ પણ આપણી OMR સીટ અથવા તો આન્સર સીટ હશે એમાં આપેલી સૂચનાઓને આપણે ધ્યાનથી વાંચી લેવી એક વખત કે શું કહેવા માંગે છે. એમાં ખાસ જોવાનું કે જ્યારે આપણે ટીક માર્ક કરતા હોય, આપણો પ્રશ્નનો આન્સર લખતા હોય તો ક્યારે ભૂલથી એક પ્રશ્નમાં 2 ટીક ન થઈ જાય, એ ખાસ એક ધ્યાન રાખવાનું. અને પ્રશ્નનો ક્રમ ચૂકાઈ ન જાય કે જેનાથી આપણે ભૂલ થવાની શક્યતા ઘટી જાય. અને પ્રશ્નની કેટેગરી, પ્રશ્નપત્ર જે આપણને મળ્યું હોય, પ્રશ્નપત્રના કોડ હોય 5 ABCD અથવા તો ABCD 4 હોય, જે પ્રમાણે હોય આપણને આન્સર શીટમાં ઉપર દર્શાવવાના હોય છે. આગળ જોઈ, આ રફ માટેનું પેજ આપેલું હોય છે વચ્ચે. અહીંયા આપણને પહેલો પ્રશ્ન આપેલો છે કે નીચે આપેલા અંકો એક ચોક્કસ ધરા મુજબ ગોઠવવામાં આવ્યા છે કે જેમાં ખૂટતા અંકના સ્થાને પ્રશ્નાર્થની નિશાની કરી છે. પ્રશ્નાર્થના સ્થાને કયો અંક આવશે તે પસંદ કરો. તો આમાં આપણે શ્રેણીનો એક પ્રશ્ન છે, તો શ્રેણી આપણને પૂરતા આવડે છે કે ભાઈ 9, 169, 529, 1089. તો પ્રથમ 3 સંખ્યા આપણે જોવી એટલે કે આપણને 3 નો વર્ગ, 13 નો વર્ગ અને 23 નો વર્ગ દેખાય છે. તો 1089 એ 33 નો વર્ગ છે. અને આગળનું એટલે કે આમાં જોવી કે આગળનું શ્રેણીનું પદ મેળવવું હોય 3, 13, 23 અને 33, તો આગળ એટલે કે 43 નો વર્ગ મળશે. તો આમાંથી જોવી કે 43 નો વર્ગ કયો છે, તો એ એટલે કે 1849. આગળનો પ્રશ્ન જોઈ કે નીચે આપેલા શબ્દના અક્ષરોને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવતા કયો નવો શબ્દ બને. તો અહીંયા અંગ્રેજી મૂળાક્ષર આપણને આ કંઈક શબ્દ આપેલો, એને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં ગોઠવવાનો. તો અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં એટલે કે પેલો A હોય તો A લખવાનો, B હોય તો B, આ ક્રમશઃ ચાલતું જવાનું. મીરા છે તો એમાં A, I, R અને M. તો આમાં ક્રમમાં જોયું તો પહેલા A આવે, પછી I આવે, પછી M આવે અને પછી R આવે, એટલે કે AIMR આપણો જવાબ થશે. આગળ જોઈ કંઈક સૂચના આપેલી છે કે નીચે આપેલા પ્રશ્ન નંબર 3 અને 4 માં ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવીને સાચો વિકલ્પ પસંદ કરો. તો આમાં જે કંઈ પણ આ સૂચના પ્રમાણે નીચેના પ્રશ્નો 2, ત્રીજો અને ચોથો આપણે સોલ્યુશન કરવાનું છે. તો ગમન જવર વાક્યમાં વપરાયેલ મૂળાક્ષરોને સરવાળો કેટલો થાય છે એ જોવાનો છે. તો ગમન જ એટલે કે આ અક્ષરો એનો સરવાળો કરવાનો થાય. તો સરવાળો કરી તો આપણને મળશે 1 + 2 + 3 + 4 + 5 + 6. તો કેટલો મળશે આપણને 21. કમ્પ્લીટ. આગળ જોઈએ કે સરસવ શબ્દ માટે શું સાચું છે. સરસવ એટલે કે આમાંથી જોવાનું સરસવ, સરસવ એટલે કે 76, 75. તો આમાંથી ઓપ્શનમાં જોઈએ તો 76, 75 આપણો પહેલો ઓપ્શન થઈ જશે. આગળ બાદબાકી આપણને આપેલી છે, તો બાદબાકી તો મોસ્ટ ઓફ બધાને આવડતી જ હોય. તો એનો જવાબ પહેલાનો છે 55,487. ભાગાકાર કરવાનો થાય તો આનો ભાગાકાર પણ આપણને બધાને આવડતો હોય. 33, 21 ને 27 વડે ભાગશું એટલે આપણને 123 જવાબ મળશે. આગળ કંઈક આકૃતિ મુજબ દાખલો આપેલો છે, તો આમાં ત્રિકોણ ગણવાના થાય. ત્રિકોણ ગણવા માટે આની અલગ અલગ ઘણી બધી રીતો હોય છે, પણ બને ત્યાં સુધી મેન્યુઅલી ગણવાની ટ્રાય કરવાની. આપણે એવા મોટા ઘણા ત્રિકોણ આવતા નથી. જોઈ લઈ તો આમાં કંઈક આ એક ત્રિકોણ બને છે, આ બીજો ત્રિકોણ, આ ત્રીજું, આ ચોથું, આ પાંચમું, આ છઠ્ઠું, આ સાતમું, આ આઠમું, આ 9, આ 10, પછી એક 11, આ 12, એના જેવું અહીંયા એક 13 અને એક આ 14. આવી રીતે ટોટલ 14 ત્રિકોણ આમાંથી બનશે. તો આનો જવાબ શું થઈ જશે? 14. શું જુદું પડે છે એટલે કે આમાંથી નીચે જે 4 ઓપ્શન આપેલા છે એમાંથી આપણે ગોતવાનું કે કઈ વસ્તુ જુદી પડે છે. તો દૂધ, ઘી, પનીર અને માખણ. તો આ દૂધમાંથી બનતી બધી વસ્તુ છે, તો આ
જુદું પડતી વસ્તુ થઈ ગઈ એટલે કે દૂધ. જો તમે 1 થી 100 સુધીની તમામ સંખ્યાઓ લખો તો એમાં તમને 3 કુલ કેટલી વખત મળશે? તો આમાં જોઈએ કે 3 જોઈએ તો 3 ની લાઈન 31 થી 30 થી 39 સુધીમાં આપણને 10 વખત મળે અને દરેકની લાઈનમાં 1 વખત હોય એટલે બીજા 10 એટલે ટોટલ કેટલા થાય? 20 વખત આપણને 3 મળી જાય. 51 વિદ્યાર્થીના વર્ગમાં હાજરી પત્રકમાં મૈત્રાનું નામ 21માં ક્રમે છે તો છેલ્લેથી એનો ક્રમ કયો હશે? છેલ્લેથી કે પહેલેથી કોઈ એક વ્યક્તિનો ક્રમ મેળવવો હોય તો આપણી પાસે સૂત્ર છે કે કુલ વિદ્યાર્થી કુલ સંખ્યા બરાબર પાછળથી ક્રમ પ્લસ આગળથી -1. તો પાછળથી પ્લસ આગળથી અને -1 એટલે કે આમાં આપણને આગળથી ક્રમ આપેલો છે. હાજરી પત્રકમાં ઉપરથી ક્રમ આપેલો છે તો જોઈ લઈએ કે કેટલો આપેલો છે. 21મો છે, -1 છે, પાછળથી આપણે મેળવવાનો છે અને કુલ આપણને આપેલી છે કેટલી સંખ્યા છે? 51 સંખ્યા છે. તો આમાં સાદું રૂપ આપી તો આ સામે આવી જાય અથવા તો આમાં 1 બાદ કરી દઈએ 20 અને આમાંથી 20 બાદ કરશું એટલે કેટલા મળશે આપણને? 31. આગળ જોયું કે આપેલ ઉદાહરણના આધારે યોગ્ય સંબંધ પ્રસ્તાવિત કરો. ગુજરાત, ગાંધીનગર, મહારાષ્ટ્ર અને ખાલી જગ્યા. તો આ એક સમસંબંધનો પ્રશ્ન છે. શેનો પ્રશ્ન છે? સમસંબંધનો. તો આમાં એક સંબંધ આપેલો, આના આધારે બીજો સંબંધ બનાવવાનો થશે. તો ગુજરાત અને ગાંધીનગર એમાં જોઈન્ટ કરીએ આપણે તો ગુજરાતનું પાટનગર કયું છે? ગાંધીનગર. તો એવી રીતે મહારાષ્ટ્રનું પાટનગર આપણને કયું મળે છે? મુંબઈ. આગળ જોઈ 25, 37, 49 અને ખાલી જગ્યા. તો આમાં પણ આ સમસંબંધનો જ પ્રશ્ન છે. આ બંને વચ્ચેનો સંબંધ ગોતી લેવાનો, એના આધારે આ બંનેમાં સંબંધ મળશે. તો 25 એટલે કે આ 5નો વર્ગ અને 37 એટલે કે 6નો વર્ગ વત્તા 1. તો આમાં પણ એવું થશે કે આ 7નો વર્ગ છે તો આગળનું પદ એટલે કે 8નો વર્ગ વત્તા 1. 8નો વર્ગ કેટલો થશે? 64 વત્તા 1 એટલે કે 65 મળી જાય. નીચેનામાંથી કયું જૂથનું સભ્ય નથી? તો આમાં જોવી કે 4 ઓપ્શન આપેલા છે. એમાં જોયું વાઘ, ગાય, સિંહ અને વરુ. તો આ 3 માંસાહારી પ્રાણી છે અને આર્યું ગાય શાકાહારી પ્રાણી છે. હું મારા ઘર આગળ પૂર્વ દિશામાં મોં રાખીને ઊભો છું. હવે હું ડાબી બાજુ વળી 10 મીટર ચાલું છું, ત્યારબાદ હું જમણી તરફ વળી 5 મીટર ચાલું છું, ત્યારબાદ હું વધુ 5 મીટર દક્ષિણ દિશા તરફ ચાલું છું અને પછી પશ્ચિમ દિશામાં 5 મીટર ચાલું છું. તો આમાં શું આપણે દિશાવાળો દાખલો છે, દિશા અને અંતરનો. તો દિશામાં નક્કી કરી લેવાનું કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. તો આના આધારે જ આપણે દાખલો ગણવાનો થાય કે 10 મીટર પહેલા તો પૂર્વમાં મોં રાખીને ઊભો હતો અને ડાબી બાજુ વળી, ડાબી બાજુ આ થઈ જાય આમ મોઢું રાખીને ઊભો એટલે તો ડાબી બાજુ વળી અને કેટલા મીટર ચાલે છે? આ 10 મીટર ચાલ્યો. પછી પાછો જમણી તરફ વળી, ડાબી બાજુ જાય પાછો જમણી આ ઊભો હોય એટલે જમણી તરફ આ થાય, એ બાજુ વળી કેટલા મીટર ચાલે છે? 5 મીટર. પછી ત્યારબાદ વધુ 5 મીટર દક્ષિણ દિશા એટલે કે દક્ષિણ દિશા કઈ થાય? નીચે, એના તરફ 5 મીટર ચાલે છે. પછી પશ્ચિમ દિશામાં 5 મીટર એટલે કે પશ્ચિમ, અહીંયાથી જોઈએ તો પશ્ચિમ આ થાય. તો આવી રીતે અહીંયા પાછો 5 મીટર ચાલે છે. તો છેલ્લે અહીંયા આવ્યો અને શરૂઆતમાં અહીંયા હતો. તો આપણને પ્રશ્ન શું કીધો? હું મારા ઘરની કઈ દિશામાં હોઈશ? તો અહીંયાથી આમ જોવી તો આ એનું ઘર છે અને એની કઈ દિશામાં? તો કઈ દિશા આવશે? આપણને ઉત્તર દિશામાં મળશે. એક ગુપ્ત ભાષામાં પેઇન્ટને 74, 128 તથા એક્સેલને 93, 596 વડે દર્શાવવામાં આવતા હોય તો એક્સેપ્ટને કઈ રીતે દર્શાવી શકાય? આ એક કોડિંગ ડીકોડિંગનો પ્રશ્ન છે કે આ જે કંઈ પણ જોડ આપેલી રહી કે પેઇન્ટને આવી રીતે કંઈક દર્શાવાય આંકડામાં, તો આના આધારે આમાં લખવાનું થાય. તો આપણને એક્સેપ્ટ આપ્યું છે તો આમાંથી ખાલી એ ગોતી લેવાનું કે એ અહીંયા 4 છે તો એ વિશે 4. પછી બીજો સી છે તો સી અહીંયા 3, તો સી માટે આમાં શું છે? 5, તો અહીંયા 2 વખત 5 આવશે. આમાં ઓપ્શન પણ જોતા જવાના કે આપણને જવાબ મળતો જાય. જો આ 2 ઓપ્શન તો એમના નીકળી ગયા. આગળ જોઈએ તો આ બંનેમાં જવાબ આવી શકે
પછીનો કયો છે કે ઈ, તો આમાં ઈ છે તો ઈ એટલે કે છેલ્લેથી બીજો આંકડો એટલે કે 9 મળે આપણને. એના પછી પી તો 7 અને ડી એટલે કે છેલ્લો આંકડો એટલે 8. તો આવું કંઈક સંખ્યા મળે 4,55,978. તો આપણો જવાબ શું થઈ જશે? બી. અહીંયા આગળનો પ્રશ્ન આપણને આપેલો છે કે આકૃતિમાં દર્શાવેલ ત્રાજવામાં મૂકેલ રીંગણાનું વજન કેટલું થશે? અહીંયા રીંગણા જે બતાવેલા છે એનું વજન બતાવવાનું છે આપણે. તો અહીંયા આપણને દર્શાવેલું છે કે એક રીંગણાનું વજન કેટલું છે? 250 ગ્રામ. તો 250 ગ્રામના કેટલા રીંગણા છે? 1 2 3 4 અને 5 રીંગણા છે. તો 250 ગુણ્યા 5 કરીએ એટલે કે આપણને મળી જશે કે 1250. તો 1250 ગ્રામ આપણો ઓપ્શન જોઈએ તો એમાં મળે છે. આગળ જોઈએ, સમીર એક કેકના 4 સરખા ભાગ કરે છે. આ પૈકી એક ભાગ તેના ભાઈને આપે છે. જો બાકી રહેલ કેકનું વજન 750 ગ્રામ હોય તો આખી કેકનું વજન કેટલા ગ્રામ થશે? તો અહીંયા આપણે સમીર એક કેક લાવે છે અને એના 4 ભાગ કરે. 4 ભાગ કરી અને એક ભાગ એના ભાઈને આપે. 4 ભાગ આપણે ટોટલ વસ્તુ બને ત્યાં સુધી ટકાવારીમાં જોવી તો 100% થાય એક વસ્તુ એટલે. તો એના 4 ભાગ એટલે કેટલા? 25% ના થાય. હવે એમાં એક ભાગ આપી દે એના ભાઈને એટલે કે 25% એના ભાઈને આપી દે અને 75% એની પાસે રાખે. તો હવે આના આધારે આપણે 75% તો 75%નું વજન આપણને આપેલું છે કે 750 ગ્રામ છે. તો ત્રિરાશિ મૂકી દેવાની કે 75 એ 750 તો 100% એ કેટલું થાય? તો આપણે આમાં મેળવી લઈએ કે 100 ગુણ્યા 750 ના છેદમાં 75. તો છેદ ઉડે એટલે આપણને કેટલા ગ્રામ મળે? 1000 ગ્રામ મળી જાય. તો 1000 ગ્રામ કેમાં છે? ઓપ્શન બી માં આપેલું છે. પાંચ ખોખાઓ ABCD આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવે છે. સૌથી છેલ્લા બોક્સ ઈ ને નીચેથી ઉપર ખસેડી ઉપર મૂકવામાં આવે છે. જો આ જ રીતે પ્રક્રિયાનું વધુ 2 વખત પુનરાવર્તન કરવામાં આવે તો સૌથી નીચે કયું બોક્સ હશે? એટલે કે ઈ ને ઉપર મૂકવાનું, આને ઉપર જવા દે તો નીચે કયું વધશે? ડી. પણ કીધું કે હજી 2 વખત પુનરાવર્તન કરવાનું એટલે કે ડી સી બી એ અને ઈ ઉપર આવતું રહે. 2 વખત પુનરાવર્તન કરી તો આ પણ ઉપર જતું રહેશે અને સી પણ ક્યાં જતું રહેશે? ઉપર. તો છેદમાં કયું વધશે? એટલે કે નીચે સાવ આપણને ઓપ્શન બી વધશે. નીચે બોક્સ કયો મળશે? ઓપ્શન બી. આગળ જોઈએ, પ્રશ્નાર્થવાળી જગ્યાએ કયો અંક આવશે એટલે અહીંયા શું અંક આવશે? તો આવી રચના જ્યારે દેખાય ત્યારે આપણે આમાં કંઈક સંબંધ ગોતવાનો થાય કે આપણને જે અહીંયા પદ બાકી રહ્યું એ પદ કેવી રીતે મળ્યું. તો આ બંનેમાં તો આમાં જોવી તો 7 માંથી 5 જાય એટલે 2 વધે. એવી જ રીતે 6 માંથી 4 જાય તો 2 વધે. તફાવત મેળવો બંને અંકોનો. આમાં પણ જુઓ 14 માંથી 10 જાય તો 4 વધે, 12 માંથી 8 જાય તો 4. તો આમાં પણ શું કરવાનું? તફાવત મેળવી લેવાનું કે 21 માંથી 15 જાય તો કેટલા મળશે આપણને? 6 મળશે અને 18 માંથી 12 જાય તો પણ કેટલા મળશે? 6. એટલે આપણો ઓપ્શન સી જવાબ થઈ જશે. આગળ જોઈએ કે નીચે આપેલ આકૃતિને તેની ધરી ઉપર 90 ના ખૂણે ફેરવતા કઈ આકૃતિ જોવા મળશે? આ આકૃતિ જે કંઈ પણ આપણને આપેલી છે આને 90 અંશના ખૂણે, 90 અંશનો ખૂણો એટલે કે આવું કરવાનું છે. તો અત્યારે ધારો કે આપણી પેન અહીંયા છે, આને 90 અંશના ખૂણે એટલે કે અહીંયાથી આમ નીચેની સાઈડ કરી તો આવી કંઈક આકૃતિ બને. તો આવી આકૃતિ આપણી ઓપ્શન ડી માં આપેલી છે. આગળ જોઈએ કે એક ઊભી લાઈન છે, પછી 2 આડી લાઈન, 3 ઊભી લાઈન, 4 આડી લાઈન એટલે કે લાઈનની સંખ્યા વધતી જાય પણ ઊભી આડી એવી રીતે થતું જાય. તો અહીંયા આડી લાઈનો છે તો હવે આવશે કેવી લાઈનો? ઊભી લાઈનો. તો ઓપ્શન સી અથવા તો ડી આવી શકે.
પણ સંખ્યા પણ એક એક વધતી જાય છે. પહેલા 1 હતી, 2, 3, 4 અને હવે કેટલી આવશે? 5. તો આમાં ઓપ્શન સી માં 5 લાઈન ઊભી આપેલી છે. આ પણ આકૃતિનો એવો જ પ્રશ્ન છે કે આ બંને વચ્ચે સંબંધ જોઈ લે કે કેવી રીતનું થયું છે. તો આમાં આવી રીતનો એરો હતો, આને કંઈક ફેરવી અને ઊંધું કરી નાખ્યું, આને ફેરવી અને આમ નીચે લઈ લીધું. તો આને પણ એવું થશે કે 180 અંશના ખૂણે ફેરવવાનું થાય. કેટલા અંશના ખૂણે? 180 અંશ. આને આમ 90 અંશના ખૂણે ફેરવી તો આવી કંઈક રચના બને. અને હજી આને બીજા 90 અંશના ખૂણે એટલે 180 અંશ થઈ જાય તો એની રચના કેવી થાય? આવી કંઈક બને. તો આવી રચના આપણને કઈ જગ્યાએ આપેલી છે? ઓપ્શન એ માં આપેલી છે. કમ્પ્લીટ. અહીંયા ગુણાકાર કરવાનો છે, તો ગુણાકાર આપણે મેન્યુઅલી કરી લેવાનો. આનો જવાબ આવશે એ. અહીંયા 24મો MCQ આપણો આકૃતિ આધારિત છે, તો આમાં આપણને નિશાન કરી દીધું કે આમાંથી આ આકૃતિ આવી તો ત્રીજીમાંથી ચોથી આકૃતિ આપણને કેવી રીતે મળશે. તો આમાં જોવાનું કે જે કંઈ પણ આવું નિશાન ક્યાં છે પહેલી આકૃતિ, તો આ નિશાન છે, તો આનામાંથી કેવું નિશાન બન્યું હતું? કંઈક આવું ઊંધું તીર વાળું બન્યું હતું. તો આમાંથી ઊંધું તીર વાળું હોય એવી ઓપ્શનમાં ગોતી લેવાના. તો ઊંધા તીર વાળા આમાં એક છે અને એક આમાં, તો આ બે ઓપ્શન તો ઓલરેડી આપણા નીકળી ગયા. એના પછી આગળ જોઈ કે આવું કંઈક તીર જતું હોય તો આમાં અહીંયા છે આવું તીર, તો આનામાંથી કેવું બને છે? તો કંઈક આવા આકારનું બને છે. તો એવું હોય એવું જોઈ લે કે આ બંનેમાં છે. ત્રીજા માટે જોઈ કે અહીંયા વિરુદ્ધ દિશાનું તીર છે, તો આમાં વિરુદ્ધ દિશાનું અહીંયા છે. તો આનું કેવી રચના થાય છે કે તીર બાજુ આવી રીતનું નિશાન રહે છે, તો એવું કંઈક આમાં બને એવું કરી તો તીર બાજુ એટલે કે ઊંધી સાઈડ, તો અહીંયા તીર બાજુ નિશાન છે, તો આપણો ઓપ્શન બી જવાબ મળી જશે. સમતલ અરીસાની સામે રાખેલ નીચેની વસ્તુનું પ્રતિબિંબ કેવું મળશે? સમતલ અરીસાની વાત કરેલી હોય ત્યારે હંમેશા કાં તો આ બાજુ અરીસો લાગે, કાં તો આ બાજુ અરીસો લાગે, અથવા તો પ્રતિબિંબની વાત કરેલી હોય તો અરીસો ક્યાં લાગે? નીચેની સાઈડ, એટલે કે પ્રતિબિંબ પાણીમાં મળે અને અરીસો સામે સાઈડ અથવા તો પાછળની બાજુ. તો અરીસામાં પ્રતિબિંબ આપણે મેળવી તો આને વિરુદ્ધ સાઈડ, આમ તમે જોવો એટલે ખબર પડી જાય કે અરીસામાં સામેની સાઈડ દિશા બદલાય છે. તો આ ક્યાં આવી જાય? આગળ આવી જાય આવું સ્ટાર વાળું, અને આ બે પાછળ જાય. તો એવી આકૃતિ આપણે ગોતવાની છે. તો આમાં નથી, આ નથી, આ નથી, અને ઓપ્શન ડી માં આપણી આકૃતિ મળી જશે. 26મું જોયું કે નીચે આપેલ સમસંબંધના આધારે ખાલી જગ્યામાં અંક શોધો. સમસંબંધ છે તો પેલા બે વચ્ચેનો સંબંધ જોઈ લેવાનો. પેલા બે માં શું સંબંધ છે કે 5 અને 125. તો 5 અને 125 એટલે કે 5 નો ઘન 125 આપેલો છે. તો એવી જ રીતે 3 નો ઘન કેટલો થઈ જશે? 3 તરી 9, 9 તરી 27. તો 27 ઓપ્શન બી એમાં આપણને આપેલ છે. આગળ જોયું કે સમતલ અરીસા સામે રાખેલ નીચેનો શબ્દ અરીસામાં કેવો દેખાશે? સમતલ અરીસો એટલે હમણાં તમને કીધું એ પ્રમાણે કે કાં તો આ બાજુ હોય કાં તો આ બાજુ. આપણે જોવી આમાં તો અહીંયા એ શ્રીઓ એ કંઈક આવો થઈ જશે, પછી એચ ટી એમ નમ રહેશે, એ અને એમ. આ ચાર મૂળાક્ષર એવા છે કે જે અરીસામાં જેવા હોય એવા ને એવા દેખાય, એમાં ફેરફાર કંઈ આવે નહીં. તો ફક્ત એસ માં એક વિરુદ્ધ સાઈડ થશે. તો જોવી તો આવી કંઈક રચના આપણને સી માં આપેલી છે. જો તમારું મોં સૂર્યના ઉગવાની દિશામાં હોય તો ઉત્તર દિશા કઈ તરફ થશે? સૂર્ય ઉગે તો આપણે આ બને ત્યાં સુધી આપણા મેપમાં જ નક્કી કરી લેવું કે આપણે આ બાજુની સાઈડ જોઈ અને ઊભા હોય, આ પૂર્વ દિશામાં સૂર્ય ઉગે, એ બાજુ જોઈ અને ઊભા હોય તો આપણું તો ઉત્તર દિશા કઈ તરફ? આમ ઊભા હોય તો ઉત્તર દિશા એટલે કે ઉપરની બાજુ, એટલે કે ડાબા હાથ તરફ હોય તો ડાબા હાથ તરફ આપણે બી જવાબ બી ઓપ્શનમાં આપેલું છે. આગળ જોઈએ કે આપેલ પોલા નળાકારને દર્શાવેલ ડોટેડ ટપકાવાળી લાઈન મુજબ કાપવા કેવો આકાર જોવા મળશે? તો અહીંયા જે કંઈ પણ આ નળાકાર આપેલો રહ્યો આને કાપી આપણે નળાકારને કાપશું તો આ નળાકારનો કેવો આકાર બનશે? તો નળાકારને કોઈ પણ નળાકારને આપણે વચ્ચેથી ઊભો કાપીએ એટલે હંમેશા કેવો આકાર મળે આપણને?
લંબચોરસ મળે. નીચે આપેલા શ્રેણીમાં કયું પદ આવશે? એટલે કે શ્રેણી આપેલી છે તો શ્રેણીનો પ્રશ્ન જોઈએ આપણે કે 1 2 2 4 8 અને 32. તો શ્રેણીમાં આવી ક્રમિક શ્રેણી જેવું લાગતું હોય તો આમાં ક્યાંક વર્ગવાળું અથવા તો ગુણાકાર વાળું હોઈ શકે. તો જોવી તો વર્ગવાળું કઈ દેખાતું નથી, તો ગુણાકારમાં કે 1 ગુણ્યા 2 એટલે 2, પછી આ બંનેનો ગુણાકાર કરી અને અહીંયા મૂકેલો છે, પછી આગળની 2 એટલે કે 2 અને 4 નો ગુણાકાર કરી અને આગળ મૂકેલી સંખ્યા છે 4 અને 8, 8 ચોક ને 32. તો 32 ગુણ્યા 8 કરશું એટલે આપણને શું મળી જશે? જવાબ મળી જશે કે 256. 31મો જોવી, 3 12 x અને નીચે પ્રશ્નાર્થ ચિહ્ન આપેલો છે તો અહીંયા શું જવાબ આવશે આપણને પૂછેલું. તો અહીંયા x રહ્યું, 3 માંથી 12 જવાબ આવે એટલે કંઈક કાં સરવાળો થયો છે કાં તો ગુણાકાર થયેલો છે. તો અહીંયા 12 લાવવા માટે આપણે સરવાળો કરી 9 નો, તો અહીંયા 9 મૂકી કે 12 અને 9, 9 દુ 18 અને 12 માં બીજા 18 ઉમેરી તો કેટલું થઈ જશે? 40 થાય, પણ 40 આપણને 30 થાય પણ 30 આપણને ઓપ્શન આપેલો નથી. તો બીજી રીત એટલે કે ગુણાકાર કરી જોવાનું. તો અહીંયા ગુણાકાર કરી કે 3 ચોક 12 એટલે કે x ની જગ્યાએ 4 હોય તો 3 ચોક 12 અને અહીંયા x ની જગ્યાએ 4 એટલે કે 4 દુ ને કેટલા થઈ જાય? 8. તો 12 8 અને કેટલા આવશે? 96 નો જવાબ મળશે આપણને. તો ઓપ્શન ડી માં આપણને 96 આપેલા છે. આગળ જોઈએ, જ્યારે આવી રીતની બરાબર વાળી રચના આવે ત્યારે આમાં જોવાનું કે પેલા 2 જે પદ હોય એના આધારિત એક a મેળવી લેવાનો અને આ પદ બરાબર આ મૂકી અને પછી b મેળવી લે. તો પેલા a મેળવી લઈએ આપણે કે બરાબર 27/a. a ને સામે જવા દે અને 3 નીચે આવી જાય, 7 આમ સામેની સાઈડ, બરાબરની સામેની સાઈડ લઈ જવા આપણને ગુણાકાર અને ભાગાકારના નિયમ ખબર જ છે કે a બરાબર 27 ગુણ્યા 7/3 એટલે કે 9 તરી 27, 9 સત્તા ને 63. તો 63 હોય એવા ઓપ્શન કેટલા છે? 2. તો b મેળવી જોઈએ. તો b મેળવવા માટે આપણે b ના છેદમાં 105 બરાબર 3 ના છેદમાં 7 એટલે કે આ પદ બરાબર આ થાય અને આના બરાબર પણ આ થાય. તો એના આધારિત આને સામે જવા દે તો b બરાબર 105 ગુણ્યા 3 ના છેદમાં 7. તો અહીંયા 15 સત્તા 105 થાય તો 15 ધરીને 45. તો 45 b માં અહીંયા આપેલા છે. આગળ જોઈએ, ઓપ્શન સી આપણો જવાબ થઈ જશે. જો 5 વખત 25 માંથી 25 બાદ કરવામાં આવે તો શું મળશે? આમાં શું કેવી રીતનો પ્રશ્ન છે કે 5 વખત 25 આવે, 5 વખત 25 એટલે કે 125 થઈ જાય, 25 5 125, એમાંથી 25 બાદ ગઈ તો કેટલા મળે આપણને? 100 મળે. તો આ ઓપ્શન ડી આપણો જવાબ થઈ જશે. ફળ, ટમેટા, કંદ તો શું આવશે? એટલે કે અહીંયા સમ સંબંધનો પ્રશ્ન છે તો ફળ અને ટમેટા સાથે જોડેલા છે, તો એટલે કે કોઈ છોડ હોય ટમેટાનો તેમાં ફળ સ્વરૂપે ટમેટા મળે. તો કંદ એટલે કે કંદમૂળમાં એટલે કે જમીનમાં થતી વનસ્પતિ આમાંથી આપણે ગોતવાની થશે. તો કોબીજ બહાર થાય, ફુલાવર ને કાકડી આ ત્રણેય બહાર થાય અને ગાજર જેવી જમીનમાં થતી શાકભાજી છે. ઈશાન, એની એટલે કે નોર્થ ઈસ્ટ, નોર્થ એટલે કે ઉત્તર અને પૂર્વ, ઉત્તર પૂર્વ એટલે કે આ દિશા રહી એને શું કીધી? ઈશાન. તો સાઉથ ઈસ્ટ, તો આ સાઉથ ઈસ્ટ એટલે કે દક્ષિણ અને પૂર્વ. તો આ દિશાનું નામ શું એવું આપણને પૂછેલું છે. તો અહીંયા જે નીચે દિશા આવે એ કઈ દિશા આવશે? આપણી અગ્નિ દિશા આવશે. આગળનો જોઈએ કે નીચેના પ્રશ્ન નંબર 36 થી 39 માં આપેલ વિકલ્પમાં અલગ પડતો શબ્દ ગોતવાનો. એટલે કંઈક જૂથ 4 વસ્તુ આપેલી એમાંથી કંઈક અલગ પડતો શબ્દ આપણે ગોતવાનો છે. નવલકથા, સમાચાર પત્ર, ન્યૂઝ ચેનલ અને સામાયિક. આમાં 2 પ્રકારે જવાબ થઈ શકે કે જો તમે સમાચારને લગતો કોન્સેપ્ટ લો તો આ 3 વસ્તુ સેમ થાય અને એક નવલકથા એ અલગ પડે. અને જો તમે ઘન એટલે કે આપણે જોઈ શકાય એવી વસ્તુને આધારે લો તો આ 3 વસ્તુ સરખી થાય અને આ અલગ પડે. એટલે આમાં આપણને બંને જવાબ સાચા રહેશે. આગળ જોવી કે વાયોલિન, સિતાર, વાંસળી અને વીણા.
તો વાયોલિન, સિતાર અને વીણા આ ત્રણેય વસ્તુ કે જે સંગીતના સાધન છે એ હાથથી વગાડાય અને વાંસળી મોંથી વગાડાય તેવું સાધન છે. આગળ જોઈએ કે ચોખા, જવ, જુવાર અને બાજરી. તો આમાં ચોખા, જવ, જુવાર અને બાજરી ત્રણેયમાં જવ, જુવાર અને બાજરી મુખ્ય પાકો ગણાય. અને આ ચોખારી એ ડાંગરમાંથી બનાવવામાં આવે એટલે ચોખા તેમાં અલગ પડશે. તો જવાબ એ થઈ જશે ધીંગા મસ્તી, ધમાલ, ધીરજ અને ધમા ચકડી. તો ધીંગા મસ્તી, ધમાલ અને ધમા ચકડી આ એક તોફાનના બીજા નામ કહી શકાય. ધીરજ એટલે કે શાંતિ, તો આપણને અલગ પડે એટલે કે સી જવાબ થઈ જશે. 40માં કે નીચેનામાંથી સૌથી ઓછા ખૂણા ધરાવતો મૂળાક્ષર જણાવો. તો નીચેનામાંથી સૌથી ઓછા ખૂણા ઓમાં હોય, આપણે જોવી ત્યાં જ ખબર પડી જાય. સારું, તો આગળના ગણિતના પ્રશ્નો આપણને દિવ્યેન સર ભણાવશે. ધન્યવાદ. પ્રશ્ન નંબર 1 થી 40 સુધીના આપણે જોઈ લીધા, જેના અંતર્ગત રિઝનિંગના તર્ક આધારિત પ્રશ્ન છે એની ચર્ચા આપણે પ્રશ્ન નંબર 1 થી 40માં કરી. હવે આગળ આપણે ચર્ચા કરવી છે પ્રશ્ન નંબર 41 થી 60 સુધી, કે જે હશે એસએટીના. અત્યાર સુધીના પ્રશ્ન જોયા એસીના હતા, તો કે એમએટીના હતા, મેન્ટલ એબિલિટી ટેસ્ટના. હવે આ પ્રશ્નની સંખ્યા કેટલી હતી? તો કે 40 હતી. અને હવે આપણે ચર્ચા કરવી છે એસએટી, કે જેનો કુલ ગુણ 80 હશે. એમાં હરેક વિષય હશે. તો અહીંયા એસએટી અંતર્ગત આપણે સૌ પ્રથમ વિષયની શરૂઆત કરીએ મેથ્સ. તો અહીંયા મેથ્સ છે એ તમારે જનરલી 20 ગુણનું પૂછાતું હોય છે. તો ત્યાંથી આપણે શરૂઆત કરીએ. તો પ્રશ્ન નંબર 41, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? અહીંયા ખાસ આપણે એ સમજવાનું કે કયું વિધાન સાચું છે અને કયું વિધાન સાચું નથી એ જોવાનું ખાસ. તો અહીંયા તમને સંવૃત વિશે પૂછ્યું, તો સંવૃતનો બેઝિક ગુણધર્મ એવું કંઈ કે જો બે સંખ્યા લેવાય અને અહીંયા લો ને એ જ ગણની સંખ્યા મળે તો એ સંવૃત હોય. ઉદાહરણ તરીકે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ, ચલો બે પૂર્ણ સંખ્યા લઈ, 7 + 3 = 10. તો અહીંયા 7 અને 3 પૂર્ણ લીધા, 10 પણ આપણને પૂર્ણ મળ્યા, એટલે આ તો સાચું છે. નીચેનો જો સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા, ચલો બે પૂર્ણાંક લઈ, માની લ્યો કે -2 + 5 બરાબર. તો 5 માંથી 2 જાય તો 3, તો પૂર્ણાંક સંખ્યા માટે પણ સાચું છે. તો આ પણ વિધાન નહીં આવે. હવે બાદબાકીની ક્રિયા માટે, ઉદાહરણ તરીકે બાદબાકીમાં આપણે બે સંખ્યા લીધી, એક પૂર્ણ સંખ્યા 5 લીધી, બીજી પૂર્ણ સંખ્યા 7 લીધી. તો એ 5 માંથી 7 જાય તો -2. તો આ -2 છે ને પૂર્ણ સંખ્યા નથી. એટલા માટે આપણે એવું કહી શકીએ કે પૂર્ણ સંખ્યા છે ને એ બાદબાકી માટે સંવૃત નથી. તો અહીંયા આપણો સાચો જવાબ કયો થશે? આપણો સાચો જવાબ થશે વિકલ્પ નંબર બી. આગળ જોઈએ તો અહીંયા આગળ આપ્યો છે પ્રશ્ન, આપણને બહુપદી રિલેટેડ પ્રશ્ન આપ્યો છે, તો એની ચર્ચા કરી. તો એમાં આપણને બે વસ્તુ પૂછી છે. એક તમને પૂછ્યો છે ચલ પૂછ્યો છે. હું તમને ત્રણેય વસ્તુ એકી સાથે સમજાવી. આપણને એવું કે અહીંયા છે એમાં આપણને વાય શું છે બરાબર. તો અહીંયા એક વસ્તુ યાદ રાખવાનું, એક આવે ચલ આવે અને એક આવે અચળ આવે. તો ચલ એટલે શું? તો કે જેની કિંમત સતત બદલાતી હોય, કે જે અલગ અલગ સંજ્ઞા અલગ અલગ કિંમત ધારણ કરે એવી સંજ્ઞાને ચલ કહેવાય. ઉદાહરણ તરીકે ચલ તરીકે શું શું હોઈ શકે? એક્સ હોઈ શકે, વાય હોઈ શકે, ઝેડ હોઈ શકે, પી હોઈ શકે, ક્યુ હોઈ શકે, યુ હોઈ શકે. આ બધી કિંમત કેવી છે? કે જે કિંમત આપણે જાણતા નથી, સતત બદલાતી અથવા તો અલગ અલગ કિંમત ધારણ કરી શકે એવી સંજ્ઞાને ચલ કહેવાય. હવે અચળ કોને કહેવાય? તો કે અચળ એટલે જેની કિંમત ક્યારેય બદલાતી નથી. ઉદાહરણ તરીકે 5, અને 5 ની કિંમત 5 જ રહે. ઉદાહરણ તરીકે પાઈ, તો પાઈનું મૂલ્ય 22/7 જ રહે, 3.14 જ રહે આશરે. તો અહીંયાથી હવે તમે સમજી શકશો. તો અહીંયા વાય છે ને, વાય એને શું કહેવાય? તો કે વાય ને કહેવાય ચલ કહેવાય, બરાબર છે. હવે ઘાત, અહીંયા વાય ની જે ઉપર આપી હોય ને આને શું કહેવાય? ઘાત કહેવાય. અહીંયા સહગુણક, અહીંયા વાય સાથે 2 ગુણાયેલા છે ને, તો અહીંયા વાય આવી રીતના પદ હોય, 3y². તો આખું જે છે ને એને પદ કહેવાય, આખું છે એને પદ કહેવાય. પણ તમને એમ કે y² નો સહગુણક કેટલો? તો y² નો સહગુણક 3 કહેવાય. અને તમને y ની ઘાત પૂછે તો y ની ઘાત કેટલી થશે? 2 થશે. અહીંયા તમને તમામ શબ્દ છે એ એક વસ્તુમાં સમજાઈ જતા હશે. સહગુણક કોને કહેવાય? ઘાત કોને કહેવાય? ચલ અને પદ. આગળ જોઈએ, નીચેના પૈકી કયો કોણ બહિર્મુખ કોણ છે?
તો અહીંયા આવશે બહિર્મુખ બહુકોણ વિકલ્પ નંબર એ. આગળ આપ્યું છે એક પંચકોણના 4 બહિષ્કોણના માપ આપી દીધા છે. 4 બહિષ્કોણના માપ કેટલા આપ્યા છે? તો કે 60, 50, 100 અને 40 છે. તો આપણને પાંચમા બહિષ્કોણનું માપ મેળવવાનું કીધું છે. હવે તમને એ વસ્તુનું નોલેજ હોવું જોઈએ કે બધે જ બહિષ્કોણ છે એનો તમે સરવાળો કરો ને તો એ કેટલો થાય? 360 અંશ થાય. કેટલો થાય? તો કે 360 અંશ થાય. તો એ 360 માંથી 4 આપી દીધા છે. ચલો ચારેયનો કરીએ સરવાળો. તો ચારેયનો સરવાળો કરી તો 100, 60 ને 40, 100, 100 + 100, 200, 250 એટલે 250. તો 360 માંથી 250 બાદ કરો તો અહીંયા જવાબ મળશે 110 અંશ. એ થશે આપણો જવાબ. તો અહીંયા તમને એ વસ્તુનું નોલેજ હોવું જોઈએ કે બહિષ્કોણના બધાય ખૂણાનો સરવાળો, બરાબર, તમારે જેટલા બી ખૂણા છે એનો સરવાળો કરીએ તો એ 360 અંશ આવે. પછી તમે મૌખિક પણ કરી શકો. આગળ જોઈએ પાઈ ચાર્ટ. પાઈ ચાર્ટ કહેવાય કોને? તો કે આવી રીતના પાઈ ચાર્ટ છે એને આપણે વર્તુળાલેખ પણ કહીએ છીએ, બરાબર છે. આ વર્તુળાલેખ છે એનો 25%. હવે 100% હોય કુલ કેટલું હોય? 100%. હવે આ 100% નો ચોથો ભાગ કરો, ચોથો ભાગ તો કેટલો થાય? 25% થાય. આ બધું જો ગણિત સમજવું પડશે. 100% હોય એનું 50% કરીએ, 100% નું અડધું કરીએ તો કેટલું મળે? 50% મળ્યું. તો અહીંયા વર્તુળાલેખમાં 25% કીધું હોય, 25% એટલે કેટલો થાય? ચોથો ભાગ થાય. તો આ વર્તુળાલેખનો ચોથો ભાગ એટલે કેટલો થયો? આટલો થયો. આટલો ભાગ રહ્યો ને એ 25% કહેવાય. હવે આને ખૂણામાં દર્શાવવું તો અહીંયા જરાક તમને આવું કંઈક દેખાય તો આ કયો ખૂણો થયો? 90 અંશ થયો, બરાબર છે. તો અહીંયા આપણો જવાબ કેટલો થશે? કાટકોણ અથવા 90 અંશ. હવે એમ થાય કે સાહેબ કે આ તો 25% હતું એટલે કહી દીધું. 30% હોય તો શું કરવાનું? તો 30% હોય તો જો આવી રીતના કરવાનું કે 30% એટલે 30 ગુણ્યા 30/100 એટલે 100 એ 30%. આપણે કેટલાય જોઈ છે તો કે વર્તુળાલેખ હંમેશા 360 ડિગ્રીએ હોય તો તમે આવી રીતે મૂકીને પણ કરી શકો. અહીંયાથી 0 જાય, 0 જાય તો 36 તરી 108 અંશ આવે, બરાબર. આ જ વસ્તુ તમારે કરવી હોય તો તમે આવી રીતના કરી શકો. 25% તો 25%, 25 100 એ કેટલા? 25 લેવાના અને આપણે કેટલા જોઈએ છે? 360 અંશ. અહીંયા 25 4 4 9 તો અહીંયા 90 અંશ મળે. તો આપણે એવી રીતે પણ સોલ્વ કરી શકશું. આગળ જોઈએ નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી? ચલો 12 પછી હવે તમને પંચાંત સંખ્યાઓ, બરાબર છે. વૈદિક ગણિતમાં એક શબ્દ આવે પંચાંત. પંચાંત એટલે શું? કે જેના અંતમાં 5 હોય એવી સંખ્યાનો વર્ગ મેળવવો હોય તો અહીંયા 1225 છે ને એ 35 નો વર્ગ છે. 8100 છે અહીંયા 81 નું 9 થાય તો આ 90 નો વર્ગ છે. અહીંયા 10000 છે આ છે ને એ 100 નો વર્ગ છે. તો અહીંયા ત્રણ સંખ્યાઓ પૂર્ણ વર્ગ છે. ચોથી કઈ નથી? કે ચોથી 25 85 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. આગળ જોઈએ એક લંબચોરસની લંબાઈ આપી છે, પહોળાઈ આપી છે, એનું ક્ષેત્રફળ. તો આપ સૌ જાણો છો એ મુજબ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. કેટલું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. ચલો લંબાઈ કેટલી આપી છે? 10 x નો વર્ગ y. પહોળાઈ કેટલી આપી છે? 4xy એનો ઘન. ચલો 10 ચોક કેટલા થશે? 40. તો 10 ચોક 40. ચલો 2 ની 1 3 ઘાત તો અહીંયા x ની 3 ઘાત અને y ની 4, 1 ને 3 4. તો અહીંયા ઘાત અને ઘાતાંકનો નિયમનો ઉપયોગ થશે. તમારે ઘાત અને ઘાતાંક ચેપ્ટર આવે એના અંતર્ગત આ વસ્તુનો ઉપયોગ થશે. તો આવું કંઈક ગલબો તો 40x ઘન y ની 4 ઘાત. તો આપણો આ જવાબ થશે. ચલો આગળ જોઈએ 48. તો 48 નો પ્રશ્ન છે ને એ તમારો છે સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણનો છે. શેનો છે? સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ છે ને એના સંદર્ભે તમને પૂછાયેલો હોય. હવે એ સમજી કન્સેપ્ટ શું કહેવા માંગે. જો એક વસ્તુ વધવાથી બીજી વસ્તુ વધે તો એ સમપ્રમાણ કહેવાય, બરાબર. એક સંખ્યા વધવાથી બીજી ઘટે તેને વ્યસ્ત પ્રમાણ કહેવાય. ઉદાહરણ તરીકે અહીંયા કીધું એ કારીગરોની સંખ્યા ને કામ પૂરું કરવા માટે સમય. હવે તમે વિચારો એક કામ 10 કારીગર કરે તો એ કામ પૂરું કરતા માનો 5 દિવસ થાય. હવે આપણે એવું કરી કે કારીગરોની સંખ્યા વધારી દઈએ, 20 કરી નાખીએ
તો સમય 5 થી જ લાગશે કે સમય ઘટી જશે? તો કે સમય ઘટી જશે. એટલે કારીગરોની સંખ્યા વધી, સમય ઘટ્યો. તો આ થયું વ્યસ્ત પ્રમાણ. કયું થયું? વ્યસ્ત પ્રમાણ. તો અહીંયા વ્યસ્ત પ્રમાણ કયું નથી પૂછ્યું એ, તો આ તો વ્યસ્ત પ્રમાણમાં છે. પૃથ્વી ઉપરની કુલ જનસંખ્યા વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ. હવે આ પૃથ્વી છે, એના ઉપર જમીન હવે વધવાની નથી. માની લ્યો કે માણસો વધ્યા, જમીન તો એને જ છે, તો દરેકને ક્ષેત્રફળ ઓછું મળે. અત્યારે શહેરીકરણ વધતું જાય, તો એના લીધે શું થાય? તો કે શહેરીકરણ વધવાના લીધે કે સંખ્યા આ બાજુ વધે, પણ એક શહેરમાં જેટલી જમીન છે એટલી જ છે, એમાં કોઈ વધારો ઘટાડો નથી થતો. તો પહેલા માણસોને જમીન આરામથી મળી જતી, પણ અત્યારે 100 વાર જમીન મેળવવા માટે પણ અઢળક રૂપિયા આપવા પડે. તો આનો અર્થ શું થયો કે જનસંખ્યા વધે તો વ્યક્તિ દીઠ ક્ષેત્રફળ ઓછું મળે. તો આ વ્યસ્ત પ્રમાણ છે, એટલે વિકલ્પ બી પણ નહીં આવે. પેનની સંખ્યા એને ખરીદવા માટે ચૂકવવી પડતી રકમ, તો આ સમપ્રમાણ છે. માની લો કે તમે 10 પેન ખરીદવા માટે 200 રૂપિયા આપો. હવે તમે 30 પેન લો તો 200 રૂપિયા જગ્યાએ કેટલા આપવા પડે? તો એ પ્રમાણે તમારી સંખ્યા, પેનની સંખ્યા વધારો તો રૂપિયા પણ વધે. તો આ થયું સમપ્રમાણથી. આ કેવું થયું? તો કે આ થશે સમપ્રમાણ. બે પ્રકારનું હોય, એક સમપ્રમાણ હોય અને એક હોય વ્યસ્ત પ્રમાણ. તો આપણો જવાબ થશે વિકલ્પ નંબર સી, કે આ શેનો છે? તો કે સમપ્રમાણમાં થશે. એક આલેખમાં બે પ્રકારની માહિતીને એક સાથે દર્શાવવામાં, જો એક વસ્તુ યાદ રાખવાની, બે માહિતીને એક જ આલેખ ઉપર દર્શાવવામાં આવે તો તે સમય જો આ ટાઈપનો આલેખ થશે કે એક સ્તંભ આલેખ હશે, એની બાજુમાં બીજો સ્તંભ આલેખ હશે. તો આ ટાઈપની છે તો અહીંયા આવશે દ્વિલંબ આલેખ. બરાબર? દ્વિ એટલે બે, લંબ એટલે 90 ખૂણો બનાવી, અને આલેખ એટલે આલેખ. તો અહીંયા દ્વિલંબ, આનો શબ્દ છૂટા પાડો તો દ્વિલંબ આલેખ આવો જવાબ થશે. એમાં બે સ્તંભ હશે. ઘણી વખત દ્વિસ્તંભ આલેખ કે તો પણ એ સાચું છે. સ્તંભ કે અથવા તો લંબ કે, તો બંને વિકલ્પ સાચા થશે. 50મો, 19 નો ઘન કરતા કઈ સંખ્યા મળે? તો અમુક છોકરા કેવું કરે કે 19 નો ઘન કર્યો હોય ને, ચલો 19 ગુણ્યા 19 ગુણ્યા 19, 19 નો 19 એર કરે, જે જવાબ મળ્યો કે 361 મળ્યો, પાછો એનો 19 એર કરી નાખે. બરાબર? તો કે કઈ જવાબ મળશે. પણ આવું કરવાનું નથી પરીક્ષામાં. પરીક્ષામાં 19 નો ઘન પૂછ્યો જ નથી. તમારે એવું વિચારવાનું છે કે અહીંયા 19 છે, તો 19 નો એકમનો કયો એ 9 છે. હવે 9 નો ઘન કરો, 1 થી 10 ના ઘન તો આવડતા હોય ને, તો 9 નો ઘન કરો તો 9 નો ઘન કેટલો થાય? 729. તો એનો એકમનો શું હોય? 9. તો 4 વિકલ્પમાંથી 9 ગોતો. ચલો અહીંયા નથી તો આ નો આવે, અહીંયા 9 નથી આ નો આવે, અહીંયા 9 છે આવી શકે, અહીંયા 9 નથી આ નો આવે. જો એક કરતા વધુ નવડા હોય ને તો તમારે ઘન કરવા જવા. બાકી તમને અહીંયા ઘન પૂછ્યો જ નથી. અહીંયા તમને સ્માર્ટ વર્ક તમારું પૂછ્યું કે તમારું એકચ્યુઅલ તમારું આમાં કેટલું માઇન્ડસેટ હાલે. બરાબર છે? તો તમારે બધાય દાખલા ગણિતના ગણવા જાવ ને તો ક્યારેય તમારું પેપર 2.5 કલાકમાં પૂર્ણ ન થાય. તો આવા સમયે જો તમને વૈદિક ગણિત આવડતું હોય, તમારું ગણિતનો પાયો તમને વ્યવસ્થિત ક્લિયર હોય, તમારા ગણિતના કન્સેપ્ટ ક્લિયર હોય, તો તમે સહેલાઈથી જવાબ આપી શકો. એના માટે એક્સ્ટ્રા ટાઈમ આપવાની જરૂર નથી. અને આ જ્ઞાન સાધના પરીક્ષા જે તમારી સ્કૂલમાં આવતી હોય, સ્પર્ધાત્મક પરીક્ષા, એનો હેતુ એ જ છે કે તમારો વિચારસરણી તમને એ દિશામાં થાય કે તમે એ જ પ્રશ્ન કઈ રીતે ઝડપથી સોલ્વ કરી શકો છો, ત્વરિત ડિસિઝન કઈ રીતના લઈ શકો છો, ઝડપથી ડિસિઝન કઈ રીતના લઈ શકો. અને આ જ બેનિફિટ તમે અત્યારે આટલું ભણો છો, પણ ભવિષ્યમાં તમે 11-12 સાયન્સમાં જશો તો ત્યાં નીટ જેની પરીક્ષા આવતી હોય ત્યાં આ જ હોય છે. એનાથી આગળ તમે ગ્રેજ્યુએટ થાવ તો જે MBA ની હોય કે પછી કોઈ કોર્સમાં એડમિશન લેવા માટેની એન્ટ્રન્સ એક્ઝામ હોય, ઇવન GPSC હોય, UPSC હોય, ક્લાસ 3 હોય, શિક્ષકની હોય, પોલીસની હોય, આ તમામ ગવર્મેન્ટ પરીક્ષા, જે ગવર્મેન્ટ એક્ઝામ માટેની પરીક્ષા હોય, એમાંય આ જ કન્સેપ્ટ હોય કે તમે ઝડપથી કઈ રીતના કરી શકો. એના માટે જ સરકારે ફરજિયાત સ્કૂલથી આ તમારી ટેવ પડે એના માટે આ નાખેલું છે. એટલે તમે પાસ થાવ ન પાસ થાવ એ ડઝન્ટ મેટર, પણ તમારો માઇન્ડસેટ આ રીતનો બનશે કે તમે ભવિષ્યમાં આ પ્રકારના પ્રશ્ન સોલ્વ કરી શકશો. આગળ જોઈએ, એક વસ્તુની છાપેલી કિંમત 840 રૂપિયા છે અને એની વેચાણ કિંમત કેટલી છે? 714. હવે વળતરની ટકાવારી પૂછીએ. કેટલાની ટકાવારી? વળતર. તો અહીંયા હંમેશા એક વસ્તુ યાદ રાખવાનું કે અહીંયા તમારી છાપેલી કિંમત હોય ને એના ઉપર ગણવાનું થાય.
ચલો છાપેલી કિંમત કેટલી હતી તો કે 840 રૂપિયા હતી. હવે તમને કેટલું વળતર મળ્યું તો કે વળતર મળ્યું 840 માંથી 714 બાદ કરો. 714 તો 10 માંથી 4 જાય તો 6, 9 માંથી 3 માંથી 1 જાય તો 2 અને અહીંયા થઈ જશે 1. તો અહીંયા આપણને ટોટલ 126 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળ્યું. હવે તમારે હંમેશા કુલ છે ને એ છાપેલી કિંમત અથવા મૂળ કિંમત લેવાની. અહીંયા મૂળ કિંમત અથવા છાપેલી કઈ હતી 840, તો 840 રૂપિયામાં 126 રૂપિયા ડિસ્કાઉન્ટ મળ્યું. પણ જોઈએ શું જોઈએ છે ટકાવારી જોઈએ. શું જોઈએ ટકાવારી. તો ટકા હોય કેટલા એ પરીક્ષામાં એમ કે તારે 90% આવ્યા તો તમારે સમજવાનું શું છે તો કે અમારે 100% માંથી 90% આવ્યા તો અહીંયા શું આવશે તો કે અહીંયા ગુણાકારમાં આવશે 100. ચલો અહીંયા 0 0 કેન્સલ. ચલો આગળ જોઈએ 84 છે તો આના ભાગ કંઈક આવા પડશે 6 દુ 12, 6 એકા 6. અહીંયા ભાગ પડશે 6 એકા 6 બરાબર. સોરી 6 એકા 6, 2 4 6 ચોક 24 એટલે 14 6 84 ભાગ પડ્યા. ચલો હજી જોઈએ અહીંયા ભાગ પડશે 7 તરી 21, 7 દુ 14. ચલો 2 એકા 2, 2 પંચા 10. તો અહીંયા 3 અને 5 ગુણાકાર કરો તો 3 પંચા કેટલા આવશે તો 15% આવશે. તો 15% ગોતો તો આપણો જવાબ કયો થશે તો આપણો જવાબ થશે 15%. જે શું થશે આપણો જવાબ થશે. આગળ જોઈએ આવી સંખ્યા છે એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવી હોય તો આવું યાદ રાખવાનું કે પોઈન્ટ પહેલા કોઈક એક સંખ્યા હોવી જોઈએ શૂન્ય સિવાય. તો પોઈન્ટને આપણે આટલું ખસેડવાનું 9.34 સુધી લાવવાનું. તો કેટલા દશાંશ ચિહ્ન ખસેડ્યું 3 6 8. હવે પ્રશ્ન એ થાય કે પ્લસ ઘાત જોઈએ કે માઇનસ આવે. તો નાની સંખ્યામાંથી મોટી બનાવો એટલે માઇનસ ઘાત આવે. અહીંયા નાની સંખ્યા છે એને આપણે 9.34 મોટી બનાવી એટલે ઋણ ઘાત આવે. તો અહીંયા વિકલ્પ નંબર A અને C નીકળી A અને B નીકળી જશે. આ ખોટું. હવે કેટલી ઘાત થઈ 8. તો અહીંયા 9.34 ની 10 ની -8 ઘાત થશે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 53. તો 53 છે એના અંતર્ગત આપણને બહુપદીઓનો સરવાળા બાદબાકી પૂછ્યા છે. સોલ્વ કરી આપ. -5ab 3a વર્ગ 2b વર્ગ માંથી શું બાદ કરીએ. માની લો કે આમાંથી આપણે x બાદ કરી આપેલ વસ્તુ છે ને એમાંથી x બાદ કરી તો આપણને જવાબ મળે બરાબર. તો અહીંયા પહેલા બહુપદી કઈ આવશે તો કે -5ab વત્તા 3ab નો વર્ગ વત્તા 2b નો વર્ગ. હવે આમાંથી એવું બાદ કર્યું x તો જવાબ શું મળ્યો આમ. હવે x ને તમે સામે લઈ જાઓ તો -x તો થઈ જાય +x થઈ જાય અને આ બધાને આ બાજુ લાવો તો આખું પદ છે આખું પદ કેવું થઈ જશે ઋણ થઈ જશે બરાબર. તો શું કરવાનું ab નીચે ab મૂકો. આ 2ab છે ને તો અહીંયા કેવા થઈ જશે -2ab. ચલો a વર્ગ નીચે a વર્ગ મૂકો તો અહીંયા a વર્ગ કેવો થઈ જશે માઈનસ. અહીંયા b વર્ગ પ્લસ છે અહીંયા મૂકો તો માઈનસ. ચલો સાદરૂપ આપી 5 ને 2 7ab. 3 માંથી 1 જાય તો 2a² અને 2 માંથી 1 જાય તો b નો વર્ગ. ચલો આવો વિકલ્પ ગોતો. 2a વર્ગ એટલે આ તો 2 નીકળી ગયા. 2a વર્ગ -7ab તો વિકલ્પ નંબર A થશે. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 54 માં એમ કીધું છે 8 સેમી લંબાઈ વાળા સમઘન બોક્સનું પૃષ્ઠફળ. તો સમઘન એક બોક્સ તમે વિચારો પુઠ્ઠું જેની અંદર ગમે બોક્સ વિચારો. ઉદાહરણ તરીકે આપણે એક આપણો રૂમ વિચારીએ કે રૂમની બધી બાજુ સમાન એની લંબાઈ સમાન પહોળાઈ સમાન ઊંચાઈ તેને સમઘન રૂમ કહેવાય. ઉદાહરણ તરીકે કંઈક આપણે એમેઝોન ઉપરથી પાર્સલ મંગાવ્યું અને પાર્સલ રહ્યું ને એ રીતના બોક્સમાં આવ્યું અને બોક્સ સમઘન એટલે લંબાઈ પહોળાઈ ઊંચાઈ સમાન. તેમાં કુલ બાજુ કેટલી હોય તો આમ ફરતી 4 બાજુ હોય ઉપર 5 નીચે 6. તમે ડાઈસ વિચારી શકો જે ઓલો રમવાનો ડાઈસ આવે ને એ ડાઈસ વિચારો. તેમાં કુલ કેટલી બાજુ 6 હોય ફરતી બાજુ 4 એક ઉપર અને એક નીચે તો ટોટલ 6 બાજુ થઈ. તો અહીંયા કુલ પૃષ્ઠફળ છે એ કેટલું થશે તો કે કુલ પૃષ્ઠફળ થશે 6 ગુણ્યા બાજુનો વર્ગ. આ એનું સૂત્ર છે. ચલો બાજુ કેટલી છે બાજુની લંબાઈ 8 8 નો વર્ગ કેટલો થાય 64 તો 6 ગુણ્યા 64 તો 6 ચોક 24 વધી 2 66 36 ને 2
38 તો 384 વાળો વિકલ્પ ગોતો તો અહીંયા થશે વિકલ્પ નંબર ડી, એ થશે આપણો જવાબ. એક રમતમાં 50 વિજેતા હોય તો દરેકને 20 રૂપિયા મળે. એક સ્પર્ધા એમાં 50 વિજેતા હોય તો દરેકને કેટલી મળે? 20. તો કુલ રકમ કેટલી થાય? 50 ગુણ્યા 20. તો કુલ રકમ કેટલી થાય? તો 50 ગુણ્યા 20. 50 ગુણ્યા 20 બરાબર. તો કુલ થશે 5 દુ 10, 1 અને 2 તો 1000 રૂપિયા ટોટલ. હવે માની લો કે 10 વિજેતા થાય તો 1000 રૂપિયા 10 માં ડિવાઈડ થાય ને, તો 1000 રૂપિયા 10 માં ડિવાઈડ કરી નાખો, શૂન્ય શૂન્ય જાય તો દરેકને 100 રૂપિયા મળે. એવું વિચારો કે 50 વિજેતા હે, દરેકને 20 રૂપિયા મળે તો કુલ રૂપિયા કેટલા થયા? 1000 રૂપિયા થયા. 50 ગુણ્યા 20. પણ હવે 10 વિજેતા બને તો 1000 ના 10 ભાગ થાય કેટલા મળે? 100 રૂપિયા મળશે. આગળ જોઈએ 56. તો 56મો પ્રશ્ન છે એ આપણને આ ટાઈપનો આપ્યો છે. ચલો તો 56મો પ્રશ્ન છે એમાં આપણને એવું પૂછ્યું છે કે 9 વર્ગ વત્તા 18 એને 2 વડે ભાગતા એનો સહગુણક શું મળે? તો અહીંયા 9 વર્ગ એ અહીંયા લખ નાખી 9 એનો વર્ગ વત્તા 18 હવે એને કેટલા વડે ભાગવાના છે? તો એને ભાગવાના છે a વત્તા 2 વડે. ચલો બંનેમાંથી કોમન નીકળે તો બંનેમાંથી 9 એ કોમન નીકળે તો અહીંયા વધે a વત્તા 2 અને અહીંયા વધશે a વત્તા 2. સમાન ભાગ ઉડી ગયો તો 9 એ મળ્યું. તો અહીંયા a નો સહગુણક કેટલો થયો? તો કે a નો સહગુણક 9 થયો. તો વિકલ્પ કયો આવશે? a નો સહગુણક 9. આ થશે આપણો જવાબ થશે. આગળ જોઈએ તો આગળ આપ્યો છે કાટકોણ ત્રિકોણ. તો અહીંયા છે કાટકોણ ત્રિકોણ. ચલો એમાં ખૂણો b છે ને એ કાટખૂણો છે, આને નામ આપી દો AC. ચલો AB એટલે કેટલા છે? AB એટલે 6, AC એટલે 10 છે. તો અહીંયા તમને પાયથાગોરિયન ત્રિપુટી આવડતી હોવી જોઈએ. ચેપ્ટરની અંતર્ગત આવે છે 3 4 5 5 12 13 6 8 10 7 24 પછી 9 60 61 બરાબર, સોરી 9 40 41 11 60 61. હવે પાયથાગોરિયન ત્રિપુટી કઈ રીતે બને એ તમારે સમજવું હોય તો એના માટે વૈદિક ગણિત અંતર્ગત આવી રીતના એક સૂત્ર છે કે જેની ચર્ચા આપણે આગળ કરશું, પણ તમને બેઝિક વાત કરી દઉં તો અહીંયા a એકી સંખ્યા લેવાની બરાબર. અહીંયા આવે a² - 1 ના છેદમાં 2 અને અહીંયા આવે b વત્તા 1 આને કહેવાનો b અને આ થાય આપણો c બરાબર b વત્તા 1. ઉદાહરણ તરીકે અહીંયા હું 7 લઉં. કેટલા લઉં? 7. તો અહીંયા 7 નો વર્ગ 49. અહીંયા મેં 7 લીધો તો 7 નો વર્ગ 49. 49 માંથી 48. 48 ના અડધા 24. 24 માં 1 ઉમેરી દો તો કેટલા થઈ જાય? 25. તો અહીંયા 7 24 પછી આવી ત્રિપુટી બની. અહીંયા 3 લઈ લો. અહીંયા કેટલા લઈ લો? 3 લઈ લો. તો અહીંયા 3 નો વર્ગ 9. 9 માંથી 1 જાય 8. 8 ના અડધા 4. તો અહીંયા 4 બને. 4 માં 1 ઉમેરી દો તો અહીંયા કેટલા મળે? 5. તો આવી રીતના તમે પાયથાગોરિયન ત્રિપુટી એકી સંખ્યાઓની બનાવી શકી. તો અહીંયા જવાબ આવે 6 8 10. 6 8 10 આ પાયથાગોરિયન ત્રિપુટી છે. એટલે આપણો જવાબ આવશે વિકલ્પ નંબર બી. આગળ જોઈએ જીએસટી. તો જીએસટી નું પૂરું નામ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તો વિકલ્પ નંબર સી. હવે પદમાં બે પ્રકારનું, એક સજાતીય આવે અને વિજાતીય પદ આવે. જો સજાતીય પદ છે કોને કહેવાય આપણે સમજીએ. 5a વર્ગ માઇનસ 9a નો વર્ગ. તો આ બે સજાતીય પદ કહેવાય. બેમાં શું અર્થ હોય? તો કે બેમાં ચલ અને ચલની ઘાત સમાન આવી, સહગુણક અલગ 4. તો બંનેમાંથી સમાન ચલ ધરાવતા ચલ સમાન, ચલની ઘાત ક્રિયા એ સમાન હોય જોઈએ એવા પદોને સજાતીય પદ કહેવાય. એટલે આ સાચું. એમના સહગુણક સમાન હોવા જરૂરી નથી, એ પણ સાચું. અહીંયા જો સહગુણક સમાન નથી, તેના સહગુણક સમાન હોવા જરૂરી છે તો આ ખોટું. તેમના ચલ અસમાન હોય, આ ખોટું. ચલ સમાન જ હોવા જોઈએ. એટલે પહેલું અને બીજું સાચું. તો પહેલું અને બીજું કેવા સાચું છે? તો વિકલ્પ નંબર બી. આ થશે આપણો સાચો જવાબ. ચલો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 60. એક 16 મીટરની ઊંચાઈ છે થાંભલાની બરાબર. તો એનો પડછાયો 10 મીટર પડે તો વૃક્ષની લંબાઈ 15 હોય તો એની ઊંચાઈ કેટલી થાય? ચલો હવે ગુણોત્તર લેવાનો. કેવો ગુણોત્તર આપણે સમજીએ. માની લ્યો કે અહીં આપણે બે કેસની ચર્ચા કરી. પહેલો કેસ છે ને એ આપણે કરી થાંભલાની બરાબર. પહેલો કેસ છે ને એ આપણે થાંભલાનો વિચાર.
તો થાંભલાની ઊંચાઈ કેટલી છે? ઊંચાઈ છેદમાં એનું પ્રતિબિંબ. તો ઊંચાઈ છેદમાં પ્રતિબિંબ કેટલું છે? તો કે 16/10. 16/10 એટલે એની ઊંચાઈ કેટલી લીધી? 16. અને પડસાયો કેટલો લીધો? પડસાયો 10 નો લીધો. હવે બીજું લઈએ આપણે વૃક્ષ. તો વૃક્ષની ઊંચાઈ કેટલી છે? વૃક્ષની ઊંચાઈ છેદમાં પ્રતિબિંબ. તો ઊંચાઈ આપણને ખબર નથી અને પ્રતિબિંબની લંબાઈ કેટલી આપી દીધી? 15. હવે બંને કિસ્સા સમાન છે તો બંનેમાં આ ભાગ સરખાવવાનો. આ ભાગ છે ને એ સરખાવવાનો. એટલે કે x/15 બરાબર 16/10. ચલો 5 તરી 15, 5 દુ 10. ચલો 2 એકા 2, 2 અઠા 16. આ તગડો ભાગાકારમાં એને ભાગ કરો અંશમાં. તો x બરાબર 8 તરી. તો 8 તરી કેટલા થશે? 24 થશે. તો 24 ગોતવા. તો વિકલ્પ નંબર 2. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે ચર્ચા કરી પ્રશ્ન નંબર 1 થી 60 કે જેમાં પહેલા 40 હતા એ રિઝનિંગના હતા. ત્યારબાદ આપણે ગણિતની ચર્ચા કરી અને આગળ તમને ફરીથી સંદીપ સાહેબ છે એ વિજ્ઞાનના પ્રશ્નોનું સમાધાન તમને સોલ્યુશન સમજાવે છે. તો આગળ જોઈએ વિજ્ઞાનનું સોલ્યુશન. ચાલો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી તમે ગણિત અને રિઝનિંગના પ્રશ્નો જોઈ લીધા. આગળ કંઈક વિજ્ઞાન વિષયના આપણે વિષયક જેવા પ્રશ્નો આવે છે તો એના વિશે જોઈએ. વિજ્ઞાન વિષય એવો છે કે જેમાં તમે એક એક લીટી સરખી રીતે વાંચો અને એને સમજો તો તમને પ્રશ્નનો જવાબ આપવામાં તરત જવાબ મળી જાય. આપણા મગજમાં તરત કોન્સેપ્ટ ક્લિયર હશે તો આપણને તરત એનો રિસ્પોન્સ મળશે. અહીંયા પહેલો પ્રશ્ન છે કે મેલેરિયા રોગ કયા સૂક્ષ્મ જીવથી થાય છે? તો મેલેરિયા રોગ કયા સૂક્ષ્મ જીવથી થાય છે એ આપણને ખબર હશે કે પ્રજીવથી થાય છે, તો તરત આપણા મગજમાં આવી જશે. આગળ જોઈએ કે પેટ્રોલિયમનું કયું ઘટક રંગો બનાવવા ઉપયોગી છે? તો પેટ્રોલિયમનું કયું ઘટક એવું છે કે જે રંગો બનાવવા ઉપયોગી છે? તો કયું ઘટક આવશે? બિટુમિન. સ્ટ્રોને કાગળ સાથે ઘસીને કાગળના નાના નાના ટુકડાઓની નજીક લાવતા કાગળના ટુકડાઓ સ્ટ્રો તરફ આકર્ષાય છે. આ ઘટના કયા પ્રકારના બળનું ઉદાહરણ છે? એટલે કે સ્ટ્રો હોય, તમે કોઈ પણ સ્ટ્રોને કાગળ સાથે ઘસો અને એને પાછા કાગળના નાના નાના ટુકડા સાથે નજીક લાવો. તમે ઓલી વાળવાળી કદાચ પ્રક્રિયા કરેલી હોય તો તમને ખબર હોય કે એ કયા પ્રકારનું બળ છે? સ્થિત વિદ્યુત બળ. 64મો પ્રશ્ન જોઈએ. એકબીજાને સમાંતર 50 સેન્ટીમીટર અંતરે મૂકેલા બે સમાંતર અરીસાઓની વચ્ચે એક મીણબત્તી મૂકતા તેના કેટલા પ્રતિબિંબ મળશે? બંને સમાંતર અરીસા લેવાના, એટલે કે સમાંતર અરીસા હોય તો બંને બાજુ મૂકી અને વચ્ચે મૂકી તો સામસામેના અરીસાનું પ્રતિબિંબ એકબીજામાં પડતું રહેશે. તો એના કારણે આનું આમાં અને આનું આમાં એવી રીતે અસંખ્ય પ્રતિબિંબ થઈ જશે. કેટલા થઈ જશે? અસંખ્ય પ્રતિબિંબ થઈ જશે. નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક છે? તો આમાંથી જોઈએ તો આપણને એન્ટીબાયોટિક કયું આપેલું છે? સ્ટ્રેપ્ટોમાઇસિન. આગળનો પ્રશ્ન જોઈએ કે દહન પ્રક્રિયા દરમિયાન કયા સ્વરૂપે ઉર્જા મુક્ત થાય છે? આપણે જે સળગાવવાની અથવા તો દહન પ્રક્રિયા કરી એમાં જોવી તો કંઈક પ્રકાશ તો નીકળે, સળગાવી એટલે ઉષ્મા પણ નીકળે, તાપમાન નીકળે નહીં. તાપમાન એક એકમ છે તો આપણો જવાબ શું થશે? પ્રકાશ અને ઉષ્મા. તો એના માટે આપણને ઓપ્શન ડી માં એ અને બી બંને આપેલું છે તો આપણો ઓપ્શન ડી જવાબ થઈ જશે. શુક્રપિંડમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવનું નામ જણાવો. તો આપણને ખબર છે કે શુક્રપિંડમાં ટેસ્ટોસ્ટેરોન ઉત્પન્ન થાય અને અંડપિંડની વાત કરી તો આપણે કયો આવે? ઇસ્ટ્રોજન આવે. આગળ જોઈએ કે કલિકા સર્જન પદ્ધતિથી અલિંગી પ્રજનન કરતું એક કોષી સજીવ કયું છે? અલિંગી પ્રજનન એટલે કે જે પોતાની જાતે પ્રજનન કરતું હોય અને એવા સજીવ અહીંયા આપણે દર્શાવવાનું છે. તો અહીંયા જોવી તો કંઈક ઈસ્ટર્યુ એક કોષીય સજીવ છે અને એ અલિંગી પ્રજનન કરે છે. ઈસ્ટ સિવાયનું બીજું એક કોષીય સજીવ જોવું હોય તો હાઇડ્રા છે કે જે કલિકા સર્જનની મદદથી પ્રજનનની મદદથી નવો સજીવનું નિર્માણ કરે છે. આગળ જોઈ કે કયા માધ્યમમાં ધ્વનિ પ્રસરતો નથી?
તો આપણને ખબર છે કે ધ્વનિ પ્રસરવા માટે કોઈ પણ માધ્યમ હોવું જરૂરી છે. તો અહીંયા જોઈએ તો હવા, પાણી અને ઘન આ એક માધ્યમનું સ્વરૂપ છે. અને શૂન્ય અવકાશ કહી તો એમાં કોઈ પણ પ્રકારનું વાતાવરણ કે કંઈ પણ હોય નહીં, તો એમાં આપણું ધ્વનિનું પ્રસરણ થાય નહીં. આગળ જોઈએ કે આંખની આગળના પારદર્શક ભાગને શું કહેવાય છે? આંખની આગળ જે આપણે આંખની તમે રચના ભણ્યા છો કે એમાં જે આગળ ભાગ આવે પારદર્શક ભાગને શું કહેવાય? કોર્નિયા કહેવાય. આગળ જોઈએ કે પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રનું સ્થાનિક પ્રાણી કયું છે? એટલે કે પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રનું સ્થાનિક પ્રાણી કયું છે? તો કે ઉડતી ખિસકોલી. 72મો પ્રશ્ન જોઈએ કે વિદ્યુતનું સુવાહક કોણ છે? તો આમાંથી સુવાહક જોઈએ તો રબર, પ્લાસ્ટિક, પાણી અને લાકડાનો વેર. તો આ પાણી એ વિદ્યુતનું સુવાહક છે, બાકી ત્રણે રહ્યા વિદ્યુતના અવાહક પદાર્થો છે. મશીનના બે ભાગ વચ્ચે ઘર્ષણ ઘટાડવા માટે શેનો ઉપયોગ થતો નથી? તો મશીનના બે ભાગ એટલે કે આપણે જે કંઈ પણ મોટા મોટા મશીનરી વપરાય અથવા તો કંઈ પણ મશીનરી હોય એમાં ઘર્ષણ ઘટાડવા એટલે ઘટાડવા માટે આપણે જોઈએ છીએ કે તેલ ઘણી બધી જગ્યાએ આપણે યુઝ કરીએ છીએ. ગ્રીસનો પણ ટ્રેક્ટર કે કોઈ પણ ગાડી કે કોઈ પણ મોટા વાહનોમાં યુઝ થાય છે. ગ્રેફાઇટનો પણ એન્જિનિયર એટલે કે કંપનીઓમાં પણ ગ્રેફાઇટનો ઘર્ષણ ઘટાડવા માટે ઉપયોગ થાય છે, કે જ્યાં આપણે માટીનો ઉપયોગ ઘર્ષણ ઘટાડવા માટે કરતા નથી. આગળ જોઈએ કે નીચે પૈકી કયો ધ્વનિ મનુષ્ય માટે અશ્રાવ્ય પણ શ્વાન માટે શ્રાવ્ય છે? મનુષ્ય માટે અશ્રાવ્ય એટલે કે આપણા માટે સાંભળી શકાય તેવો નથી, અને શ્વાન એટલે કે કૂતરા માટે સાંભળી શકાય તેવો છે. તો આમાં જોવી કે આપણી સાંભળવાની ક્ષમતા કેટલી છે? તો કે 20 હર્ટ્ઝ થી 20,000 હર્ટ્ઝ. કેટલા છે? 20,000 હર્ટ્ઝ. અહીંયા સુધીની આપણે ધ્વનિ સાંભળી શકીએ. તો આમાં ઓપ્શન જોવી કે 25 હર્ટ્ઝ, તો એ આમાં આવી જશે. 500 હર્ટ્ઝ, તો એ પણ આમાં આવી જશે. 15K હર્ટ્ઝ, તો 15K એટલે કે 15,000, તો 15,000 પણ આમાં આવી જશે. અહીંયા 21K હર્ટ્ઝ, તો 21K એટલે કે 21,000 હર્ટ્ઝ, તો એ આની શું થઈ જશે? આગળ થઈ જશે, એટલે કે વધારે થઈ જશે, તો એ આપણે સાંભળી શકશું નહીં. તો જવાબ શું થશે આપણો? ડી. આગળ જોયું કે યોગ્ય ક્રમમાં ગોઠવાયેલા ઓછામાં ઓછા કેટલા ચિત્રો એક સેકન્ડમાં આંખની સામેથી પસાર કરતા જે ચિત્રમાં રહેલી વસ્તુ ગતિમાં હોય તેમ લાગે છે? તો એક સેકન્ડમાં તમે 16 ચિત્રો પસાર કરો તો તે વસ્તુ તમને કેવી લાગે? ગતિમાં હોય એવી લાગે છે. પહેલાના સમયમાં જે પ્રોજેક્ટરનો યુઝ થતો, જે લાઇટની યુઝ થઈ, તો આવી રીતે કંઈક સ્પીડ રાખી અને કરતા. કે ખેતરમાં નીંદણને દૂર કરવા અને જમીનને પોચી રાખવા માટે વપરાય છે. તો આમાંથી કઈ વસ્તુ નીંદણ દૂર કરવા અને જમીનને પોચી રાખવા થાય? તો હળ એટલે કે આપણે જમીનને પોચી કરવા કરી, પણ એનાથી નીંદણ દૂર કરાય નહીં. ખરપિયો એટલે કે આપણે જે અત્યારે સૌરાષ્ટ્રમાં બને ત્યાં સુધી સોરિયા શબ્દ યુઝ થાય, તો ખરપિયાનો આપણે યુઝ કરી કે જેનું નીંદણ દૂર કરવા અને થોડી ઉપરની જમીન હોય એને ખોલી કરવા માટે કરી. વાવણિયાની મદદથી આપણે કોઈ પાક વાવવાનો હોય ત્યારે થાય, અને થ્રેશરની મદદથી લણણી કરવાની હોય ત્યારે એનો ઉપયોગ થાય છે. ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય કારણ કયું છે? તો ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય કારણ તમને ખબર જ છે કે કાર્બન ડાયોક્સાઇડના લીધે જ આપણે ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે. તો અહીંયા ઓપ્શન એ માં જ આપેલું છે કાર્બન ડાયોક્સાઇડનું વધતું પ્રમાણ. 78મો જોઈએ કે એક વ્યક્તિને ડાયાબિટીસ છે તેના માટે કયું કારણ હોઈ શકે? તો ડાયાબિટીસ માટે કોઈ પણ શરીરમાં ડાયાબિટીસ થાય તો એના માટે આપણને ખબર છે કે કઈ ગ્રંથિ જવાબદાર છે. તો એના માટે આપણને ખબર છે કે સ્વાદુપિંડ છે. તો સ્વાદુપિંડ નામનું કંઈક અહીંયા જોવી તો તેનું સ્વાદુપિંડ ઇન્સ્યુલિન અંતસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન કરતું નથી, તો એના લીધે આપણને ડાયાબિટીસ થઈ શકે. આગળ જોઈ એક સેકન્ડ દીઠ થતા દોલનોની સંખ્યાને શું કહે છે? આમાં કન્ફ્યુઝન થઈ શકે કે આવર્તકાળ કે આવૃત્તિ. તો એક સેકન્ડ દીઠ વાત કરેલી હોય ત્યારે આવૃત્તિ આવે, અને એક દોલન પૂરું કરવા લાગતો સમય હોય તો એને શું કહેવાય? આવર્તકાળ કહેવાય. એટલે આપણા માટે જવાબ શું થઈ જશે? સી.
સમતલ અરીસા પર લંબરૂપે પ્રકાશ ફેંકતા શું થશે? હવે સમતલ અરીસા ઉપર લંબરૂપે પ્રકાશ ફેંકતા આમાં કંઈક આપણને 4 વાક્ય આપેલા, એના આધારે જવાબ આપવાનો છે. તો પહેલું છે કે આપાત કોણ શૂન્ય થશે. તો આપાત કોણ અને પરાવર્તન કોણ એટલે શું? તો આપણને ખબર છે કે સમતલ અરીસામાં આપાત કોણ અને પરાવર્તન કોણ મેળવવા માટે આપણે લંબને આધારિત મેળવીએ છીએ. તો આપણને તો એમ જ કીધું છે કે સૂર્ય જે પ્રકાશ ફેંકી છે એ લંબરૂપે જ ફેંકી, એટલે કે અહીંયાથી જ ફેંકી તો આપાત કોણ તો કેવો થઈ જાય? 0 થઈ જાય. અને સમતલ અરીસો છે તો અહીંયાથી જ પાછો પ્રકાશ આવવાનો છે, એટલે અહીંયા પણ પરાવર્તન કોણ પણ કેવો થશે? 0 થશે. તો આમાંથી આપણે વાક્ય જોઈ લઈએ કે આપાત કોણ શૂન્ય થશે, પરાવર્તન કોણ પણ કેવો થશે? શૂન્ય થશે. આપાત કોણ 90 થશે, તો આ વાક્ય કેવું થઈ જશે? ખોટું થશે. પર્યાવરણ કોણ શબ્દમાં ફૂલ છે પણ પરાવર્તન કોણ હોઈ શકે કે એ પણ કેટલું થાય? 90 થાય નહીં. તો આપણા વાક્ય 1 અને 2 સાચા છે. તો જોવી તો ઓપ્શન એ. આગળ જોઈએ કે નીચે પૈકી કઈ કુદરતી ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી? કુદરતી ઘટના એવી કે જેનું પૂર્વાનુમાન શક્ય નથી. તો આમાં જોવી કે ચક્રવાત, વંટોળ અને વરસાદ. અત્યારે આપણે હવામાન ખાતા વાળા તમને કહે કે ચક્રવાત આવવાની શક્યતા છે કે વંટોળનું અહીંયા કંઈક થોડુંક વાતાવરણ ખરાબ છે કે વરસાદ આવે તો તમને ખબર પડી જાય છે અગાઉના 1 દિવસ કે 2 દિવસ. પણ ભૂકંપ એવું છે કે જેના કોઈ જાણકારી આપણને અગાઉથી મળે નહીં. તો આપણો જવાબ થશે બી. આગળના પ્રશ્નો હવે કંઈક ગુજરાતી વિષયના છે. તો ગુજરાતીના વ્યાકરણ આધારિત થોડાક છે અને થોડાક વિષયને આધારિત છે. તો જોઈએ આપણે કે સાચી જોડણી હોય તેવો શબ્દ કયો છે? તો આમાંથી સાચી જોડણી હોય એવો શબ્દ ગોતવાનો છે. તો અહીંયા જોઈ તો ગેલેરીની તો સાચી જોડણી છે. કેન્ટીન, તો કેન્ટીનમાં આવી રીતની કંઈક રચના હોય. અને સ્મૃતિમાં પણ તો આ બંને કેવા થશે? ખોટા છે. પણ પ્રતીતિની પણ કેવી જોડણી છે? આ સાચી જોડણી છે. આપણને જે જવાબમાં આપેલી એટલે કે એ અને ડી બંને જવાબ સાચા છે. આવું જ્યારે થાય ત્યારે પરીક્ષામાં 2 જવાબ ટીક કરવાના નથી, કોઈ પણ એક કરો તમને સાચો મળી જાય. આગળ જોઈએ કે 17 અક્ષરની કાવ્યકૃતિ એટલે કઈ? તો 17 અક્ષરની કાવ્યકૃતિ એટલે આપણને ખબર છે કે હાઈકુ. 84 માં જોવી કે સંધિ વિગ્રહની સાચી જોડ હોય તેવો વિકલ્પ કયો છે? તો સંધિ વિગ્રહ એટલે કે આમાં જોવી તો આપણને સંધિ વિગ્રહ માટે અહીંયા શરદ પ્રકોષ આપેલો છે કે જેનું શરદ પ્રકોપ થાય એટલે કે દ અને પ ભેગો થાય તો એનો શું થઈ જાય? ત થઈ જાય. તો જવાબ સી થશે. આગળ જોવી કે શબ્દ સમૂહ માટે એક શબ્દની દ્રષ્ટિએ સાચી જોડ કઈ છે? શબ્દ સમૂહ માટે એટલે કે અહીંયા વાક્ય આપ્યું એનો અર્થ આપણને પૂછવેલો હોય કે અડધું ડાયું અને અડધું ગાનું, તો એનો અર્થ દાગા રીંગું થાય. તો આ વાક્ય તો સાચું છે. આગળ જોયું કે પાંદડામાંથી આવતો અવાજ તો ટંકારવ નો કહેવાય. શું આપણે ખડખડાટ કહી શકીએ કે જેમાં આવે. મુખેથી વગાડવાનું વાજુ તો મૃદંગ એટલે એક ઢોલકી જેવી રચના કરેલી હોય, તો એ વાક્ય પણ ખોટું છે. આ ખોટું અને આ પણ ખોટું છે. આગળ જોયું ધીમે ધીમે ચંપી કરવી એટલે કે એનું પણ સેવવું થશે નહીં. તો આપણો જવાબ શું થશે? એ થઈ જશે. 86 માં ધાખિયા, ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ મૂકો. તો ધાખિયા એટલે કે ગુસ્સે થયા. 87 છે કે ઝાડ પર 10-12 પંખી બેઠા હતા. રેખાંકિત ભાગનો સમાસ ઓળખાવો. અહીંયા તો અહીંયા જે કંઈ પણ આ ભાગ આપણને રેખાંકિત કરેલો 10-12, તો આનો અર્થ આપણે કાઢવાનો થાય કે 10 કે 12. ઝાડ ઉપર બેસેલા પક્ષીઓની સંખ્યા 10 કે 12 એવો અર્થ થાય. આમાં તો આપણને ખબર પડી જાય કે અથવા એવા અનેક શબ્દો આવે તો એમાં કયો સમાસ આવશે? દ્વંદ્વ સમાસ આવશે. આગળ જોઈ સંવાદિતાનો સમાનાર્થી શબ્દ જણાવો. તો સંવાદિતાનો સમાનાર્થી શબ્દ કયો આપેલો છે? એક રાગ. તાંબાની તાસક, આના માટે શબ્દ કયો થાય? તાંબાની તાસક માટે તરભાણું. કયો શબ્દ થાય? તરભાણું.
આગળ જોઈ કે 40 વટાવ્યા સુધીમાં તેણીએ ઘણા તડકા છાંયડા જોઈ નાખ્યા. તો તડકા છાંયડા માટે શબ્દ સમૂહનો અર્થ તડકા છાંયડા એટલે કે ઉપર નીચ અથવા તો જોઈ શકાય કે અહીંયા આપણને સુખ દુઃખમાંથી પસાર થવું એવો ઓપ્શન આપેલો છે. તો આપણો ઓપ્શન શું થઈ જશે? સુખ દુઃખમાંથી. એની આગળ આપેલું છે કે બાળકોના ક્ષેમ કુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે? એટલે કે બાળકોના સારા ભવિષ્ય માટે તો અથવા તો કંઈક મુસીબતમાં હોય તો એને બચાવવા માટે આપણને ખબર છે કે ખમ્મા શબ્દ નીકળે. આગળ જોવી કે કવિન્દ્રની સાચી સંધિ. કવિન્દ્ર તો અહીંયા આપણને કવિ અને ઇન્દ્ર એવી રીતના બધા આપેલા છે. તો અહીંયા જે દીર્ઘવાળું વી થયો છે એની જગ્યાએ કંઈક નાના બે ઈ ભેગા થઈ અને એક મોટો વી બને. આવો આપણો જવાબ થઈ જશે સી. કમ્પ્લીટ. તો અહીંયા સુધી આપણે જોયું કે શરૂઆતમાં હિસ્ટ્રીના પ્રશ્નો જોયા, ત્યારબાદ મેથ્સના જોયા, ત્યારબાદ વિજ્ઞાન. તો એસએટી ની અંદર આપણે આગળ જોઈ રહ્યા છીએ કે એસએટી છે તમારે બેસિક છે જેમાંથી આપણે 20 મેથ્સની 20 આપણે કહેવાય વિજ્ઞાન હિન્દી સમાજ અને બીજા આગળના अंग्रेजीना विषय. तो જોઈએ श्रोता शब्द का बहुवचन क्या होता है? तो श्रोता का बहुवचन था श्रोता गण. આગળ જોઈએ बच्चों की प्रार्थनाएं बेकार नहीं जाती. वाक्य में આ પ્રાર્થનાએ છે એનું આપણને સંજ્ઞા પૂછી છે, એની સંજ્ઞા થશે જાતિવાચક. ત્યારબાદ જોઈએ सांप लौटना मुहावरे का सही अर्थ. तो એનો અર્થ થાય ઈર્ષ્યા હોना. આગળ જોઈએ हार की जीत एकाई का प्रकार कौन सा है? तो एना अंतर्गत आवशे कहानी. શું આવશે? कहानी. निम्नलिखित वाक्य में रेखांकित शब्द का अवयव कौन सा है? तो यहाँ वाक्य છે राम के साथ लक्ष्मण भी वन में गए. तो એમાં આપણે અવયવ પૂછ્યો છે તો આપણો જવાબ આવશે સંબંધ બોધક અવયવ. આગળ આપણે જોઈએ અંગ્રેજીના પ્રશ્ન. તો એના અંતર્ગત પૂછ્યો છે રેડ બોક્સ ઇઝ ખાલી જગ્યા ધેન બ્લેક બોક્સ. હવે અંગ્રેજીમાં તમારે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે ડિગ્રીનો પૂછ્યો. શેનો છે? ડિગ્રી. તો અહીંયા ડિગ્રી 3 પ્રકારની છે, કમ્પેરેટિવ, સુપરલેટિવ અને પોઝિટિવ. હવે અહીંયા ગમે ત્યારે ધેન આવે, સમજો ધેન હોય ત્યારે હંમેશા બે વસ્તુની સરખામણી કરવાની અને સરખામણી વખતે ધેન આવે. તો અહીંયા તમારે જવાબ આવશે લાલ બોક્સ રહ્યું ને એના કરતા બ્લેક બોક્સ સારું છે, નાનું છે, મોટું છે. તો એના માટે શબ્દ આવશે સ્મોલર. વિકલ્પ નંબર ડી. સરખામણી આવે ત્યારે હંમેશા પ્રત્યય ઈઆર આવે. પછી સૌથી શ્રેષ્ઠ બતાવવાનું હોય તો સુપરલેટિવ ઈએસટી આવે. આ બંને પ્રત્યય યાદ રાખવાના, સરખામણી માટે ઈઆર અને ઈએસટી સુપરલેટિવ. આગળ જોઈએ ફાઇન્ડ આઉટ વર્ડ હેવિંગ ડિફરન્ટ એટલે અલગ શબ્દ અર્થ ધરાવતો શબ્દ. ચલો જાયન્ટ એટલે થાય વિશાળ, જાયન્ટ એટલે થાય વિશાળ. બિગ એટલે થાય મોટું અને હ્યુજ એટલે પણ થાય મોટું. તો આ ત્રણના અર્થ શું થાય? મોટું અથવા વિશાળ. અહીંયા ચોથો શબ્દ છે ટાઇની અથવા ટીની, તો એનો અર્થ થાય નાનું. તો અહીંયા આપણો જવાબ આવશે વિકલ્પ નંબર સી. આગળ જોઈએ આશા સિંગ્સ સોંગ. બરાબર. પછી એક ખાલી જગ્યા પ્રશ્ન છે. તો આ પ્રશ્ન છે અંગ્રેજી ગ્રામરનો ક્વેશ્ચન ટેગ. બરાબર. તો એમાં શું કરવાનું સમજીએ. આશા, તો આશા માટે શબ્દ શું આવે? તો કે આશા માટે શબ્દ આવે સી. ચલો સી વાળો શબ્દ ગોતો. ચલો અહીંયા સી છે, અહીંયા સી છે, સી છે, સી છે. તો બધાયમાં વિકલ્પ નીકળો નહીં. આગળ જોઈએ સિંગ્સ. સિંગ્સ હોય એટલે બે વસ્તુ આવે, કા ડઝ આવે કા ડુ આવે. પણ સી સાથે હંમેશા ડઝ આવે. તો અહીંયાથી ડુ વાળા કાઢી નાખો એટલે આ બે વિકલ્પ નીકળી જાય. હવે વૈધા ડઝ વાળા બે. તો ક્વેશ્ચન ટેગમાં એક વસ્તુ ઈ યાદ રાખવી પડે કે જો અહીંયા વાક્ય હકારાત્મક હોય તો પાછળ નકારાત્મક આવે. તો અહીંયા વાક્ય હકારાત્મક છે એટલે આપણા જવાબમાં નકારાત્મક આવશે ડઝન્ટ સી. સમજો કપ્સ ઓફ આઈસ્ક્રીમ આર ધેર ઇન ધ પેકેટ. હવે પ્રશ્ન પૂછ્યો છે કેટલા. બરાબર, કેટલા. અહીંયા પ્રશ્ન પૂછ્યો છે આશા સિક્સ 101મો પ્રશ્ન રહી ગયો કે વિઝિટેડ ધ સાયન્સ ફેર. બરાબર. તો વિઝિટ એટલે મુલાકાત લેવી, સાયન્સ ફેર એટલે વિજ્ઞાન મેળો.
તો અહીંયા પ્રશ્ન એવું પૂછવા માંગે કે હુ વિઝિટેડ, કોણે મુલાકાત લીધી હતી, બરાબર. પછી જો આ થયું ને એ વ્યક્તિવાચક થયું. તમારે એવું પૂછવું હોય ને કે કોણે મુલાકાત લીધી તો હુ આવે પ્રશ્નાર્થ વાક્ય. તમારે એવું પૂછવું હોય કે શું મુલાકાત લીધી, મતલબ શું એ ટાઈપનો પ્રશ્ન પૂછવો હોય તો અહીંયા વોટ આવે. વાય, કારણ તમારે પૂછવું, કારણ એવું હોય તો કે વાય આર યુ લેટ, તું શા માટે મોડો હતો તો અહીંયા વાય આવે, બરાબર. પછી વેન એટલે સમય, બરાબર. આપણે એમ કહીએ કે ક્યારે ગયો તો, બરાબર, તો સમયની વાત આવે ત્યારે વેન આવે. તો અહીંયા આપણો જવાબ આવશે કોણે મુલાકાત લીધી હતી, એટલે આવશે હુ. પછી કપ્સ ઓફ આઈસ્ક્રીમ આર ધેર ઇન ધીસ પેકેટ, એટલે ઈ પેકેટમાં કેટલા આઈસ્ક્રીમના કપ છે. હવે બે પ્રકારના નાઉન આવે, એક કાઉન્ટેબલ અને એક નોન કાઉન્ટેબલ, અનકાઉન્ટેબલ, બરાબર. તો એમાં ગણી શકાય ને ક્યારે કોઈ વસ્તુ, આપણે એમ કહીએ કે એક ક્લાસમાં 50 વિદ્યાર્થી, 50 વિદ્યાર્થી ગણીએ. જો ગણી શકાય એવી વસ્તુ હોય ને તો હાઉ મેની આવે. પણ જો ગણી શકાય નહીં પણ માપી શકાય, ઉદાહરણ તરીકે આપણા બાઇકમાં 5 લીટર પેટ્રોલ પુરાય તો 5 લીટર શું થયું ગણી ન હોય પણ એ માપી શકાય. ઉદાહરણ તરીકે મેં 1 લીટર દૂધ પીધું તો 1 લીટર ગણી ન હોય પણ એ માપી શકાય. તો જેને ગણી ન શકાય એના માટે હાઉ મચ, પણ અહીંયા આઈસ્ક્રીમના કપ આપણે ગણી શકીએ છીએ એટલે આવશે હાઉ મેની. એમ કીધું એ કે એક પેકેટમાં આઈસ્ક્રીમના કેટલા પેકેટ છે, બરાબર, કેટલા આઈસ્ક્રીમ છે તો એ આવશે. આગળ જોઈએ 103. આનો અર્થ સમજવો પડશે. હી વોન્ટ ટુ સમ રેસ્ટ, એટલે એને શું કરવો છે, આરામ કરવો છે, બરાબર. અહીંયા આરામ કરવો. હી પુટ ધ બેગ ડાઉન એન્ડ સેટ અંડર ધ ટ્રી, એટલે એ વૃક્ષ નીચે બેસી ગયો અને આરામ કરવા લાગ્યો. અહીંયા થયો કપ સેલર સેલ્સ મેની કપ, અહીંયા એ વેચાણ કરે. એ કપ સેલર છે ને એને ઘણું બધું વેચાણ કર્યું. હી ઇઝ ટાયર્ડ એન્ડ થર્સ્ટી, ટાયર્ડ એટલે થાકવું અને થર્સ્ટી એટલે તરસ્યો થાય ને એને તરસ્યો. હવે કોઈ માણસ ડાયરેક્ટ આરામ કરવા માંડે તો કે ના, પેલા એ થાકે તો એ થાકે કરે કે કામ કરે તો પેલા એને એ શું કરે તો કે કામ કરે. એ સેલર રહ્યો ને એ આખા દિવસમાં વેચાણ કરે તો પેલું કંઈક વેચે કંઈક કામ કરે તો થાક લાગે ને તો આરામ કરે. તો પેલા ત્રણ વાળો ચલો આ બે ઘર ભેગા થયા. હવે આ બે માંથી નક્કી કરો. હવે કોઈ માણસ આખું દી થાક્યો હોય, બરાબર, વેચાણ કર્યું, કામ કર્યું, એનું શું લાગે, તરસ લાગે, ભૂખ લાગે, એટલે બીજો શું આવે, ચા. તો અહીંયા 3 પછી શું આવે, 4 આવે. ચલો 3 પછી 4 એ સમાન. હવે વેચાણ કર્યું, થાક્યો, તરસ્યો થયો, તો હવે શું કરવું હોય તો એને આનંદ મતલબ એને આરામ કરવાની ઈચ્છા થાય તો એના પછી શું આવે, આરામ. એટલે 3 4 પછી આરામ કરવાની ઈચ્છા થાય. એને આરામ કરવાની ઈચ્છા થઈ એના ઝાડ નીચે જઈ એને આરામ કર્યો, બરાબર, તેને વૃક્ષ નીચે આરામ કર્યો. એટલે આપણો વિકલ્પ થશે વિકલ્પ નંબર ડી, બરાબર. એ થશે આપણો જવાબ. એના પછી સાચું સ્પેલિંગ શોધો. એડવર્ટાઇઝમેન્ટ, તો અહીંયા એડવર્ટાઇઝમેન્ટનો સાચો સ્પેલિંગ જો એડવર્ટાઇઝમાં W આવતું નથી, ના વિકલ્પ ખોટો. ચલો પછી એડવર્ટાઇઝમેન્ટ, તો એનો સાચો છે ને ADVE આવે. ચલો ADVE એટલે આપ અહીંયા ઈ નથી એટલે આ પણ ખોટું. ચલો ADVERTI SE આવે, SE પણ અહીંયા ઈ નથી એટલે આ પણ ખોટો. તો આપણો જવાબ થશે વિકલ્પ નંબર A, એ થશે આપણો જવાબ. આગળ જોઈએ 105. પિંકી આઈ એમ હંગ્રી મમ્મી. હંગ્રી એટલે ભૂખ્યું, મમ્મી મને ભૂખ લાગી. કેન યુ ગીવ મી સમ બિસ્કિટ. અહીંયા જો હવે સમજજો, અહીંયા ખાસ સમજજો, શબ્દ આપ્યો છે બિસ્કિટ અને બિસ્કિટ. આ બેમાં તમને થોડો તફાવત દેખાવો જોઈએ. અહીંયા એક બિસ્કિટની વાત કરી છે, અહીંયા વધુ બિસ્કિટની વાત કરી, બરાબર. કે મમ્મી મને ભૂખ લાગી છે, મને કે બિસ્કિટ આપને કે, તો મમ્મી શું જવાબ આપે, તો મમ્મી એમ કે આ પડ્યા લઈ લેને. તો અહીંયા પડ્યા છે એના માટે શબ્દ હિયર, અહીં પડ્યું છે હિયર, તો હિયર વાળા. ચલો હિયર વાળું આ આવી શકે, આ આવી શકે, આ નો આવી શકે, અને હિયર યુ આર આ પણ ના આવી, બરાબર. આપણે મમ્મીને એમ કહી કે મમ્મી મને ભૂખ લાગી બિસ્કિટ ના આપને, તો મમ્મી એમ કે ઇટ્સ ઓકે, ના ના બરાબર હે, તો કે એવું નું. પછી કે હિયર યુ આર, કે તું અહીં છે, તે તો વાક્ય મિનિંગ જ ન થયો, બરાબર. તો મમ્મી શું કે, તો બે જવાબ દે. કાયમ કે હમણાં જેટલા ખાધું હે તો બિસ્કિટ ન મળે, તો એમ કે તને ન મળે, અથવા તને એમ કે આ પેડા લઈ લેને,
તો અહીંયા બિસ્કિટ સ આપ્યું છે, અહીંયા બહુવચન હે એટલે અહીંયા બહુવચન આવે ને બહુવચન વાળું શું છે તે, એટલે આપણો જવાબ હિયર ધેર. હવે એક વસ્તુ સમજજો, અહીંયા જો બિસ્કિટ ટ આપ્યું હોત ને કોઈ એવી વસ્તુ કે જે એક વચનમાં હોય એમાં એ આવી શકે. આ સમજો. મમતા ઇઝ અ ક્લેવર ગર્લ. ક્લેવર એટલે શું થાય? ચતુર, નિપુણ, હોશિયાર. બરાબર, કે મમતા રહીને એ હોશિયાર છોકરી છે. સી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ધ ક્વિઝ. બરાબર, બે વાક્ય જોડવાને કંજક્શનનો પ્રશ્ન છે કે સી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ધ ક્વિઝ એટલે એને ક્વિઝમાં એને પહેલો નંબર આવ્યો. અહીંયા છે મમતા હોશિયાર છોકરી છે અને એનો પહેલો નંબર આવ્યો. તો એનું કારણ શું છે કે ધેરફોર શું થાય? તેથી, કે મમતા હોશિયાર છે ને તેથી એને ક્વિઝમાં પહેલો નંબર આવ્યો. બરાબર, તો ધેરફોર નું ગુજરાતી થાય તેથી. શું થાય? તેથી. બીકોઝ એટલે કારણ કે, એ નહીં આવે. બટ એટલે પરંતુ, ઓર એટલે અથવા. તો એમાંથી આ કંજક્શન આવશે. મિકી સ્લેપ્ડ જમ્બો. બરાબર, સ્લેપ્ડ એટલે થપ્પડ માર્યું. બરાબર, પ્રશ્ન વાક્ય બનાવો. હવે અહીંયા તમારે છે ને ગ્રામર શીખવું પડશે. અહીંયા ડીડ હે તો ડીડ હોય ને એની સાથે હંમેશા મૂળ રૂપ આવે. અહીંયા ભૂતકાળનું રૂપ એટલે આ ભાઈ ઘર ભેગા. હવે અહીંયા શું છે? મિકી. મિકી એટલે શું થયો? તો કે મિકી એટલે થયો હી, સી અને ઈટ. તો હી, સી, ઈટ હોય એની સાથે હંમેશા ડઝ આવે. શું આવે? ડઝ આવે. આઈ સાથે ડુ આવે. બરાબર, ધે સાથે ડુ આવે. બરાબર, તો અહીંયા હી, સી, ઈટ સાથે ડઝ આવે એટલે અહીંયા મિકી સાથે ડુ નો આવે. આ ભાઈ ઘર ભેગા. વાય મિકી સ્લેપ્ડ જેમ તો આ વાક્ય રચના ખોટી છે. સાચી વાક્ય રચના એ કે ડીડ સાથે મૂળ રૂપ કે વાય ડીડ મિકી સ્લેપ જમ્બો. બરાબર, કે જમ્બોને મિકીને શા માટે થપ્પડ મારી? તો એના માટે સાચો જવાબ આ થશે. તો અહીંયા યાદ રાખો કે ડુ સાથે મૂળ રૂપ આવે, ડીડ સાથે મૂળ રૂપ આવે. બરાબર, તો અહીંયા આ બે એટલે ખોટા પડ્યા. અને બીજું એ યાદ રાખો કે હી, સી, ઈટ સાથે ડઝ આવે, એની સાથે ડુ ક્યારે આવે નહીં. આવી નાની નાની વસ્તુ આપણે સમજતા જજો. ચલો હવે વાત કરીએ સમાજના પ્રશ્નો. કયા યુદ્ધ પછી અંગ્રેજોએ વેપારીમાંથી સંસ્થાનના માલિક બન્યા? બરાબર, તો અહીંયા બે યુદ્ધ થયા હતા. એક આપણા ઇતિહાસમાં બક્સરનું યુદ્ધ અને પ્લાસીનું યુદ્ધ થયું. તો અહીંયાથી જ્યારે આપણને પ્રશ્ન પૂછ્યો છે અંગ્રેજો વેપારીમાંથી સંસ્થાનના માલિક ક્યારે બન્યા હતા? તો કે પ્લાસીનું યુદ્ધ. બરાબર, કે જે ઇતિહાસનું મહત્વપૂર્ણ યુદ્ધ કહેવાય કે જેનાથી અંગ્રેજોએ પગ પેસારો ભારતમાં કર્યો. બરાબર, પ્લાસી. ત્યાં વૃક્ષ હતા પલાસના. ત્યાં વૃક્ષ ના હતા પલાસના. એનું મેદાન હતું ને પલાસ ઉપરથી શબ્દ બન્યો તો પ્લાસી. આ યાદ રાખજો. વ્યક્તિગત સત્યાગ્રહી માટે ગાંધીજીએ સૌપ્રથમ કોની પસંદગી કરી? તો કે વિનોબા ભાવે. આગળ જોઈએ. ભારતની પ્રજા માટે વિદેશી શાસન, વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે, એ મંજૂર નથી. આવું વિધાન કહેવાવાળા હતા મહાત્મા ગાંધી. કોણ હતા? મહાત્મા ગાંધી. મંગલ પાંડેએ કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી? તો એમાં આવશે યુસન. એમાં આવશે યુસન. આગળ જોઈએ. પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલા ટકા છે? બરાબર છે, ત્યાં પ્રશ્ન પૂછ્યો એ પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો, તો એમાં આવશે 2.7%. આગળ જોઈએ. જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ વહીવટ કરે એ કેવું રાષ્ટ્ર કહેવાય? હવે અહીંયા સમજો. હવે શાસન રહ્યું ને એ બે પ્રકારનું. શાસન છે એ બે પ્રકારનું. માની લ્યો કે આપણા ઇતિહાસમાં જાઓ તો એમાં રાજા રહીએ ને એ જ શાસન કરતા હતા. બરાબર, એટલે રાજાનો છોકરો જ રાજા બને, એનો છોકરો રાજા બને. તો અહીંયા પ્રજાનું કંઈ લેવા દેવા હે નહીં. બરાબર, નક્કી જ છે કે આ ભાઈ જન્મો ને તો એ જ રાજા બનવાનું, એટલે શાસક ફિક્સ થઈ ગયું. તો આ પ્રકારની વ્યવસ્થા હતી એને આપણે કહીએ છીએ રાજાશાહી. બરાબર, રાજાશાહીમાં હંમેશા રાજાનો જ નિર્ણય હાલે. અને હાલ જે આપણું શાસન છે એ હકીકતમાં પ્રજાના હાથમાં છે. બરાબર, કોના હાથમાં છે? પ્રજાના હાથમાં સત્તા છે. હવે કઈ રીતના ખબર પડે પ્રજાના હાથમાં સત્તા એ? તો જો વિધાનસભાની ચૂંટણી આવે તો ધારાસભ્ય બને તો એની રીતના બને કે પ્રજા બનાવે? તો કે પ્રજા બનાવે. હવે સાંસદની ચૂંટણી આવી તો સાંસદ સભ્ય ક્યારે બનીએ કે? તો કે પરોક્ષ રીત પ્રત્યક્ષ રીતના આપણે 18 વર્ષના હોય આપણે મત આપી તો ભાઈ બને, નહીતર ન બને. તો અહીંયા છે ને એ પ્રજાસત્તાક છે એ પણ બે પ્રકારની હોય, કાં પ્રત્યક્ષ હોય
કા પરોક્ષ હોય આવી ચૂંટણી થતી હોય. બરાબર. તો અહીંયા લોકસભાની ચૂંટણી હોય ને લોકસભાની, તો આ લોકસભાની ચૂંટણી પ્રત્યક્ષ કહેવાય. પ્રત્યક્ષ એટલે ડાયરેક્ટ પ્રજા જ મત દે. અને પરોક્ષમાં કેવું હોય તો અહીંયા રાજ્યસભાની ચૂંટણી હોય ને રાજ્યસભાની એ પરોક્ષ કહેવાય. પરોક્ષ એટલે કેવી તો એમાં ધારાસભ્ય અને સાંસદ સભ્ય રહ્યા ને એ રાજ્યસભાના સભ્ય ચૂંટે. એટલે અહીંયા પ્રજાસત્તાક રાષ્ટ્ર આવશે એટલે આપણો વિકલ્પ નંબર બી છે ને એ આપણો જવાબ થશે. આગળ જુઓ, જાહેર હિતની અરજી અંગેની કઈ બાબત ખોટી છે? તો કોઈ વ્યક્તિ કે સંસ્થા આ પહેલ અરજી કરી શકે નહીં, તો આ આપણો જવાબ થશે કરી શકે. હકીકતમાં શું આવે, કોઈ પણ વ્યક્તિ પીઆઈએલ કરી શકે. પીઆઈએલ બરાબર, એને આપણે બંધારણમાં પીઆઈએલ થી ઓળખીએ છીએ, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન એવું કંઈક એનું ફૂલ ફોર્મ છે. વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારીબાગની આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો? તો કયો આવશે? સંથાલ. નીચેના પૈકી ભારતનું માન્ચેસ્ટર એટલે અમદાવાદ. કયું આવશે? અમદાવાદ. બાજરીના પાક માટે જમીન કેવા પ્રકારની વધુ અનુકૂળ છે? તો એના માટે આવશે રેતાળ. કેવી આવશે? રેતાળ. આગળ જોઈએ, જ્યારે બંધારણ બનતું હતું બરાબર, બંધારણ નિર્માણ વખતે મતાધિકાર એટલે શું? તો કે મત આપવાનો અધિકાર. મત આપવાનો અધિકાર. તો અહીંયા તમારે બે વસ્તુ સમજવાની. જો બંધારણ નિર્માણ વખતે કે ને તો 21 વર્ષ, આ બંધારણ બનતું 13 ની વાત, પણ તમને હાલ કે તો હાલ કેટલું છે? તો કે હાલ 18 વર્ષ છે. હવે અહીંયા તમને વિકલ્પ 2 આપી દીધા. હવે તમે નક્કી કરો કે બંધારણ નિર્માણ વખતે કીધું હોય એટલે આપણો જવાબ થશે 21 વર્ષ, પણ હાલ કે 18 વર્ષ આવશે. આગળ જોઈએ, સર્વોચ્ચ અદાલતનો ન્યાયાધીશ હોય એને માત્ર એક જ વ્યક્તિ દૂર કરી શકે અને એ છે રાષ્ટ્રપતિ. કોણ? રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ પાસે એ સત્તા છે કે સીએ જેને દૂર કરી શકે, કોઈ એવા મોટા અધ્યક્ષને દૂર કરી શકે. તો એ સત્તા દબાવ છે એની નિમણૂક પણ કોણ કરતા હોય? રાષ્ટ્રપતિ. છેલ્લો પ્રશ્ન, ભારતમાં કપાસનું ઉત્પાદન વધુમાં વધુ ક્યાં થાય? તો ભારતમાં સૌથી વધુમાં વધુ કપાસનું ઉત્પાદન ગુજરાત રાજ્યમાં થાય છે. બરાબર છે. એમાં પણ ગુજરાતની વાત કરી તો કાનમનો પ્રદેશ છે, સુરેન્દ્રનગર વાળો વિસ્તાર છે, ત્યાં ઉત્તમ પ્રકારના કપાસનું વાવેતર થાય છે. તો આપણે અહીંયા કહી શકીએ કે અહીંયા પ્રથમ પ્રશ્નથી આપણે શરૂઆત કરી અને આપણે અંત સુધી આવ્યું કે પહેલા અહીંયા આપણે પેપરનું માળખું જોયું કે કેવું પેપર હોય છે. ત્યારબાદ આપણે રિઝનિંગના પ્રશ્ન છે એ સંદીપ સાહેબે તમને સોલ્વ કરાવ્યો. ત્યારબાદ ગણિતના છે મેં કરાવ્યો. પછી એસએટીના તમામ પ્રશ્ન છે એ તમે આ સોલ્યુશન જોયું. હવે આ સોલ્યુશન તમને શા માટે જોયું એનું મુખ્ય કારણ એક જ છે કે હવે તમે 2025માં પરીક્ષા આપવાના છો. તો પરીક્ષા આપો તો તમને આઈડિયા આવે કે કેવા પ્રકારના કયા વિષયમાંથી પ્રશ્ન પૂછાઈ શકે. બરાબર છે. આના અંતર્ગત આપણે એક આપણી યુટ્યુબ ચેનલ ઉપર એક સિરીઝ શરૂ કરેલી છે અને સિરીઝ શેને રિલેટેડ છે તો કે NMMS આ તમારે 8માં જ આવે છે અને બીજી છે GSAC એટલે કે જ્ઞાન સાધના સ્કોલરશિપ એક્ઝામ. આ બંને પરીક્ષા ધોરણ 8 અંતર્ગત આવે છે અને આ બંને પરીક્ષા છે એનું સંપૂર્ણ ઓનલાઈન ગાઈડન્સ તમને આપણી આ યુટ્યુબ ચેનલ છે એ અક્ષરમ પાઠશાળા ઉપર મળવાનું છે. તો તમારે કરવાનું શું છે? તો તમારે આપણી યુટ્યુબ ચેનલ છે એને માત્ર સબસ્ક્રાઇબ કરી અને તમારે શું કરવાનું છે કે આપણું જે ઘંટડીનું નિશાન છે એનું ઓન કરી દેવાનું છે, જેથી અવારનવાર આવા તમારા ઉપયોગી વિડીયો છે એના સુધી તમે આરામથી પહોંચી શકો. તો અત્યારે જોયું ને એ પેપર છે એ આપણે 2024નું જોયું. શેનું જોયું? 2024. હવે આવું ને આવું પેપર તમારે નેક્સ્ટ વિડીયોમાં આવવાનું છે અને એ પેપર કયું છે તો કે 2023માં જે પરીક્ષા લેવાની હતી તો એનું પણ આપણે સોલ્યુશન છે એ આપણે યુટ્યુબ ચેનલ પર મૂકવાના છે. તો એ પણ આપણે તમારે જોવાનું રહેશે. તો એનાથી તમને થોડો આઈડિયા આવે કે કયા વિષયમાં કેવા કેવા પ્રશ્ન પૂછાય તો તમે સહેલાઈથી એનો જવાબ આપી શકો. તો વિદ્યાર્થી મિત્રો મળશું 2023ના પેપરમાં. ધન્યવાદ.